ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. આજના લાઈવ સેશનમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચલો, આજના આ લાઈવ લેક્ચરની આપણે શરૂઆત કરીએ. મોટા ભાગના વિદ્યાર્થીઓ છે લાઈવ આવી ગયા છો. આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. હું મજામાં છું, તમે બધા પણ મજામાં હશો આવી આશા સાથે આપણે આજનો લેક્ચર શરૂ કરીએ. સાહેબ, આજે આપણે શિક્ષણના કરંટના લેક્ચરની શરૂઆત કરી છે. આજે આપણે શિક્ષણના કરંટની આપણે ચર્ચા કરવી છે. સાહેબ, ખરેખર આજે જે છે એ ગુજરાતીનો લેક્ચર જે થતો એ આપણા જીગર સર લેવાના હતા, એવું કઈક હતું શેડ્યુલ, પણ જીગર સર છે એમને ઘરે થોડી પ્રોબ્લેમ હોવાથી ફટાફટ જતા રહ્યા છે કોઈ કારણસર. એટલા માટે આપણે શિક્ષણના કરંટનો લેક્ચર રાખ્યો છે. બધા મિત્રો ખાસ આ લેક્ચર આપણે 2 દિવસ પછી લેવાના હતા, તો આપણે આજે લઈ લઈએ છીએ, કોઈ ઇશ્યુ નથી. ચલો, શિક્ષણનો કરંટ. સાહેબ, આ શિક્ષણના કરંટની અંદર જો વાત કરું ને, તો તમે કોઈ પણ પરીક્ષા આપો, તમે ટેટ 1 ની તૈયારી કરી રહ્યા હોય તો એ શિક્ષણના કરંટમાંથી પ્રશ્ન પૂછાય જ. તમે ટેટ 2 ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો પણ અહીંયાથી પ્રશ્ન આવશે જ. સ્ટાર્ટ સેકન્ડરીની તૈયારી કરો છો કે હાયર સેકન્ડરીની તૈયારી કરો છો, હવે તમને આ બધી પરીક્ષાની અંદર એવું તો લખ્યું છે કે વર્તમાન પ્રવાહ આધારિત પ્રશ્નો. બરાબર, શું પૂછ્યું છે? વર્તમાન પ્રવાહ આધારિત પ્રશ્નોત્તરી. હવે વર્તમાન પ્રવાહ એટલે સાહેબ શિક્ષણનું કરંટ પૂછે છે. આપણે બધા છીએ એવું વિચારતા હોય કે સાહેબ કરંટ અફેર આપણે કરવાનું. હા, હું તમને કહીશ કે કરંટ અફેર કરવાનું જ છે, પણ કરંટ અફેર કેવું કરવાનું? 2 રીતે કરંટ અફેર કરવાના. એક તો જ્યારે તમારી પરીક્ષા છે એના અગાઉ 3 મહિના છે ને, એ 3 મહિનામાં શિક્ષણની અંદર બનેલું કરંટ બેઝ ખાસ જોવાનું. આપણી પરીક્ષા છે એ સમજો કે તમારી પરીક્ષા છે ને દોસ્તો, એ તમને જણાવી દઉં કે તમારી પરીક્ષા આપણે જૂન જુલાઈ ની અંદર બધી જ પ્રોસેસ છે અત્યારે જે ભરતી ચાલુ છે એની પૂરી થવાની છે. જૂન થી ઓગસ્ટ ની વચ્ચે આપણું નોટિફિકેશન પણ આવવાનું છે. શેનું નોટિફિકેશન? પરીક્ષાનું. જૂન ઓગસ્ટમાં નોટિફિકેશન આવશે એટલે સાહેબ 1 થી 1.5 મહિનાની અંદર આપણી પરીક્ષાઓ યોજાવાની છે. હવે સાહેબ જો જૂન થી ઓગસ્ટમાં આવે, 1 થી 1.5 મહિના પરીક્ષા આવે, આપણી પાસે વધારે સમય ના રહે, એટલે સારી એવી તૈયારી તમે ચાલુ રાખજો. બરાબર. અને ટેટ 2 ની પરીક્ષા માટે આપણે અહીંયા રજૂઆત કરી છે. ચેતન સર અને હું અમે બંને છે ત્યાં રાજ્ય પરીક્ષા બોર્ડે રૂબરૂ મળવા માટે ગયેલા હતા. ચેતન સર અને હું બંને ગયા હતા, કેમ કે ત્યાં જે સચિવ છે આપણા સર ચેતન સરના મિત્ર છે, એમની સાથે આપણે ચર્ચા કરી તો એમણે શું કીધું કે સાહેબ અમારી ટેટ 1 ની પરીક્ષા લેવાની ગણતરી છે, જે અમે શરૂઆતમાં લેશું. પછી સાહેબ એમણે એમ કીધું સેકન્ડરી હાયર સેકન્ડરી પણ આપણે લેવાના છીએ અને ટેટ 2 ની પરીક્ષા લેવાની ગણતરી તો છે જ, આવું એમણે કીધું છે. પણ ક્યારે લેશે એનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી કર્યો. એમણે કીધું સર આ ભરતી પ્રક્રિયા પૂરી થાય, આ તમને હું વાત જે શેર કરું છું એકદમ રિયલ વાત છે. એટલે અહીંયા આપણને એવું જાણવા મળ્યું કે ભાઈ આપણને એવું કીધું કે ભાઈ ટેટ 2 ની જે પરીક્ષા છે ને એ જૂનથી ટેટ 2 ની પરીક્ષા છે ને એ ક્યારે આવશે ફાઇનલ નથી, પણ પરીક્ષા લેવા માટે તત્પર છીએ. અને આ અપડેટ જે માહિતી છે આપણને આજ જ મળેલી છે દોસ્તો. એટલે આ માહિતી છે ને એ આપણે લીધી છે તમારા માટે જ ખાસ. ખાલી 2 જ ગયા હતા, કોઈ સ્ટુડન્ટોને સાથે નતા લઈ ગયા, કેમ કે એ ખરેખર ગયા હતા એમના કામ માટે. ખરેખર ચેતન સર એમના કામ માટે ગયા હતા, પણ સાથે સાથે આપણી આ પરીક્ષાની પણ માહિતી આપણને મળી ગઈ. બરાબર. કચ્છની ભરતી છે એ જૂની પરીક્ષા પ્રમાણે થશે એવું એમણે કીધું છે. અત્યારે કચ્છની પરીક્ષા માટે અલગથી કોઈ પરીક્ષા લેવાનું આયોજન નથી, આવું કહેવા માટે ટૂંકમાં આવું એમણે કીધું છે. અમને એવું જાણવા મળ્યું કે ભાઈ કચ્છની પરીક્ષા માટે કોઈ પરીક્ષા લેવાની ગણતરી નથી. બરાબર. એક રાજ્ય પરીક્ષા બોર્ડે આ કીધું. પછી કે આવનારા ભવિષ્યમાં અમે આટલી પરીક્ષા યોજવાના છીએ. એક એઈઆઈ ની જે આવે પરીક્ષા, જે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર છે, એ પરીક્ષા, પછી આ ટેટ 1 સેકન્ડરી હાયર સેકન્ડરી ટેટ 2 આ બધી પરીક્ષા છે લેવાની ગણતરી છે. એટલે તમે બધા તૈયારીમાં લાગેલા રહેજો. અમને એવું જાણવા મળ્યું કે ભરતી પ્રક્રિયા પૂરી થાય ને, ભરતી પ્રક્રિયા પૂરી થાય ને એટલે જૂન થી લઈને ઓગસ્ટ ની વચ્ચે પરીક્ષાનું નોટિફિકેશન અમે આપશું, આવું એમણે કીધું છે. ભરતી પ્રક્રિયા જૂનમાં પૂરી થાય, જૂન થી ઓગસ્ટ ની વચ્ચે નોટિફિકેશન, અને 1-1.5 મહિનાનો સમય જ આપશું. 1-1.5 મહિનામાં પરીક્ષા લેવાની શરૂઆત થઈ જશે. એટલે બહુ વધારે સમય આપણી પાસે નથી. સરસ મજાની આપણે તૈયારી શરૂ રાખવાની છે. બરાબર. આપણે બધાએ તૈયારી શરૂ રાખવાની છે.
અને સાહેબ જ્યારે તમે કોઈ ટેટ ટાટ કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો, કઈ પરીક્ષા પહેલા આવશે આપણે નહીં કરી શકીએ, નહીં કહી શકીએ. તમે જ્ઞાન લાઈવ સાથે જોડાયેલા છો. જ્ઞાન લાઈવ એક તમારા માટે એક વિશ્વાસ બનીને ઊભું છે. બરાબર, એટલે પરીક્ષાની તૈયારીઓની અંદર લાગેલા રહેજો. હું તમને એટલું જ કહીશ કે પરીક્ષાની તૈયારી ચાલુ રાખજો. જો તમારી તૈયારી સારી હશે, જો તમે તૈયારી સારી રીતે કરી રહ્યા છો, ચાલો હવે આપણે શરૂઆત કરીએ ભણવાની. બાકી તો તમારા ઘણા બધાના પ્રશ્નો છે ઉભા રહેશે, પણ આજે આપણે આ માહિતી તમને શેર કરવી હતી. જૂન ઓગસ્ટમાં નોટિફિકેશન, 1-1.5 મહિનામાં પરીક્ષા, એટલે આપણે બધા પરીક્ષાની તૈયારીમાં ખાસ જોડાયેલા રહેશું. પરીક્ષાની તૈયારી છોડતા નહીં. બરાબર, જે આવે તે પરીક્ષા છે એને આપણે પાસ કરવાની થાય જ છે. ચાલો, તૃષાબેન ગાંધી હું કહી દઈશ, ચિંતા ના કરતા. ચલો, વર્તમાન પ્રવાહ છે ને, એ ખાસ હું તમને કહું 3 મહિનાનું કરવાનું, પણ એ 3 મહિનામાં ખાસ શિક્ષણની અંદર શું જોવા મળે છે. હવે શિક્ષણની અંદર ઘણું બધું આવે. શિક્ષણની અંદર અલગ અલગ સરકારના પ્રોજેક્ટ ચાલતા હોય, શિક્ષણની અંદર કઈક નવો સુધારો ચાલતો હોય, તો નવા નવા સુધારાઓ છે, નવા નવા પ્રોજેક્ટો છે, સરકાર છે નવી નવી યોજનાઓ ઘણી બધી લાવતા હોય. તો સરકારની જેટલી કરંટ બેઝ ઉપર યોજનાઓ ચાલે છે, જેટલા કરંટ બેઝ ઉપર સરકારના પ્રોજેક્ટ ચાલે છે, સરકારે કઈક નવું ઇમ્પ્લિમેન્ટ કર્યું છે કોઈ પણ સ્કૂલોની અંદર, ગવર્મેન્ટ સ્કૂલ હોય કે પ્રાઇવેટ સ્કૂલ હોય, એ બધી સ્કૂલની અંદર અહીંયા તમને શિક્ષણને લગતું કરંટ જોવા મળશે. પરીક્ષાની અંદર છે નાના પ્રશ્નો હોય જ છે. આપણે બધા એવું તૈયાર કરીને જઈએ કે સર ટેટ 1 માં નકરું મનોવિજ્ઞાન પૂછાય, જરૂરી નથી સાહેબ. હું તમને એટલું માઇન્ડસેટ કરાવી દઉં કે ટેટ 1 નું ગયા વખતે છે ને 42 માર્ક્સનો ગુણભાર હતો સાહેબ, ટોટલ બધું થઈને મનોવિજ્ઞાન, શિક્ષણ અને વર્ગ વ્યવહાર, 42 માર્ક્સનું પૂછાણું. ટેટ 2 નું તમે પેપર જોશો તો એમાં 30 ગુણ આજુબાજુ પૂછાણું 2023 માં. ખરેખર ટેટ 2 માં સિલેબસમાં શું કીધું, 25 નું પૂછવાનું. ટેટ 1 ના સિલેબસમાં શું કીધું, 30 નું પૂછવાનું. એ જો 30 ના 42 નું પૂછ્યું, અહીંયા 25 નું 30 નું પૂછ્યું. હાયર સેકન્ડરીમાં કોઈ ચેન્જીસ નહોતો, એમાં 35 નું 35 જ હતું, પણ અહીંયા 35 નું કઈક 37 માર્ક્સ નું પૂછાણું. બે ની અંદર 35 નું હોવું જોઈએ. એટલે કહેવાનો મારો મતલબ છે કે સાહેબ આ ટોપિક એવો છે કે જે આપણને વારે વારે પૂછાતો હોય છે. એટલે આ ટોપિકને પ્રોપર આપણે તૈયાર કરવાનો છે. યસ અંકિતાબેન, તમે શું કહેવા માંગો છો? અંકિતાબેન, ભરતસિંહ, શું કહેવા માંગો છો બેન તમે? વર્તમાન પ્રવાહની આપણે વાત કરવાની છે. 3 મહિના આપણે શિક્ષણનું કરંટ, જે લાસ્ટ આપણી એક્ઝામ હોય ત્યારે જે લાસ્ટ 3 મંથ છે આપણી પાસે, એ 3 મહિનાની અંદર શિક્ષણમાં શું ચેન્જીસ થયા છે, એના માટે શિક્ષણના કરંટના લેક્ચર છે ને એ આપણે એવું રાખીશું કે શિક્ષણના કરંટના લેક્ચર તમારી એપ્લિકેશનની અંદર આપણે આયોજન કરતા રહીશું. 15 દિવસે એક શિક્ષણના કરંટનો લેક્ચર રાખીશું. 15 દિવસે એક લેક્ચર તમારી એપ્લિકેશનની અંદર શિક્ષણના કરંટનો રાખીશું. હવે શિક્ષણનું કરંટ છે ચેતન સરે કરાવતા રહેશે અને હું પણ કરાવતો રહીશ. શિક્ષણને કરંટને લગતું ખાસ આપણા ચેતન સરે કરાવવાના છે, સાથે સાથે હું પણ કરાવતો રહીશ. એટલે દર 15 દિવસે આપણે એક લેક્ચર શિક્ષણના કરંટનો હોય. એટલે કરંટ બેઝમાં કેવા પ્રશ્નો હોય છે, તો આપણી પાસે કરંટ બેઝ ઉપર જે ક્વેશ્ચન પૂછાતા હોય એ ખાસ પ્રોજેક્ટને લઈને હોય, યોજનાને લઈને હોય, શિક્ષણમાં નવું નવું, જેમ કે હમણાં તમને વાત કહું તો એનઈપી 2020, એનઈપી 2020, આ એનઈપી 2020 છે ને, એ ટોપિક આપણા માટે અતિ મહત્વનો ગયા વર્ષે બની ચૂક્યો. કેમ કે એનઈપી કરંટનો મુદ્દો છે, ખરેખર શિક્ષણનું કરંટ જ કહેવાય. તો શિક્ષણના કરંટની અંદર બરાબર, એટલે ચેતન સરના લેક્ચર તો આવતા જ રહેશે, ચિંતા કરશો નહીં. એનઈપી 2020 ની જો આપણે ચર્ચા કરીએ દોસ્તો, તો એ કરંટનો જ મુદ્દો હતો. ગયા વખતે તમે જુઓ ભૂકા કાઢ નાખ્યા એટલા પ્રશ્નો પૂછાણા. ટેટ 1 માં પૂછાણું, ટેટ 2 માં પૂછાણું, સેકન્ડરી, હાયર સેકન્ડરી બધી પરીક્ષામાં થઈને 15 માર્ક્સનું પૂછાણું. રેડી? તો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ સાહેબ. કેવા ક્વેશ્ચન પૂછાય દરરોજ, દર 15 દિવસે આપણે આનું આયોજન કરતા રહેશું, જેથી શું થાય, શિક્ષણનું કરંટ તમારું ફિક્સ થતું જાય. ઓકે ઉષાબેન, સરસ વાત છે. યસ કિરણબેન, એ પણ આપણે 100% લઈશું. ડન, ચાલો શરૂઆત કરીશું. જેટલા લોકો લાઈવ આવી ગયા હોય, યસ કમેન્ટ બોક્સમાં એકવાર યસ કરી દો એટલે શરૂઆત કરી દઈએ આપણે આજનો સેશન.
ચાલો આજનો સેશન આપણે શરૂઆત કરી દઈએ છીએ. શિક્ષણનું કરંટ ગયા વખતે બહુ પૂછાણા એનઈપી ના પ્રશ્નો એમ દર 3 મહિનામાં શિક્ષણમાં જે કરંટ બાબતો આવતી હોય એ આપણી એક્ઝામ માટે અતિ મહત્વની હોય છે. શરૂઆત કરું છું. હું એક પ્રશ્ન લઈશ, પ્રશ્ન સાથે એના પ્રશ્નોની ટોપિકની પણ ચર્ચા કરતો જઈશ. એક પ્રશ્ન લઈશ, એક ટોપિક લઈશ, એક પ્રશ્ન લઈશ, એક ટોપિક લઈશ. ચાલો શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવે છે. મારું નામ અરમાન સર છે. મારું નામ અરમાન સર છે. હા, કોઈક મને પૂછ્યું કે તમારું નામ શું છે? મારું નામ અરમાન સર છે. મંદિરોમાં જેમને ખુદા ઓળખે છે, મંદિરોમાં જેમને ખુદા ઓળખે છે, મંદિરોમાં જેમને રામ ઓળખે છે, આજે જ્ઞાન લેબના પ્રતાપે જ આખું ગુજરાત ઓળખે છે. ચાલો શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવે છે. વાર્તાનો વડલો પુસ્તક કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલું છે? સાહેબ વાર્તાનો વડલો આ પુસ્તક કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલું છે? વાર્તાનો વડલો પુસ્તક કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યું? સાહેબ સરસ ક્વેશ્ચન છે. સાહેબ જીસીઆરટી સંસ્થા દ્વારા છે વાર્તાનો વડલો એ પુસ્તક તૈયાર કરવામાં આવેલું છે. જીસીઆરટી જે છે એની સ્થાપના જ્યારે થઈ હતી ને એસઆઈ તરીકે જીસીઆરટી ને ઓળખવામાં આવતું. એસઆઈ તરીકે એટલે કે સાહેબ 1962 ની અંદર એસઆઈ તરીકે જીસીઆરટી ની શરૂઆત અમદાવાદમાં થઈ. એસઆઈ નું ફૂલ ફોર્મ થાય સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન આવું નામ છે. અને સાહેબ એનું પહેલા અમદાવાદની અંદર સ્થાપના હતી. પછી છે ને સાહેબ એને 1982 ની અંદર થોડો ઘણો એની અંદર છે પરિષદમાં સમાવવામાં આવ્યું, સુધારો કરવામાં આવ્યો. પરિષદ તરીકે એને સ્થાન મળવા પાત્ર થયું 1982 ની અંદર. પછી સાહેબ એ પરિષદ તરીકે સ્થાન પ્રાપ્ત થયું એટલે એનું નામ જીસીઆરટી થઈ ગયું. જીસીઆરટી નું ધ્યેય વાક્ય શું છે? તેજસ્વીના વધી તમસ્તુ. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો. તેજસ્વીના વધી તમસ્તુ. આવું જીસીઆરટી નું ધ્યેય વાક્ય છે. જીસીઆરટી ના લોગો પર શું દોરેલું છે? એ લોગોને લઈને પણ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. જીસીઆરટી અત્યારે હાલ ગાંધીનગરના વિદ્યાભવનના બિલ્ડિંગમાં આવેલું છે. ગાંધીનગરના વિદ્યાભવનના બિલ્ડિંગની અંદર આવેલું છે. સાહેબ તમારી એપ્લિકેશનની અંદર જીસીઆરટી સંસ્થાઓ ખૂબ ડિટેલમાં તમને ભણાવવાનો છું. આપણે બધી જ સંસ્થાઓનો પણ સ્પેશિયલ લેક્ચર આવશે. બરાબર, ચિંતા કરતા નહીં. આપણી એપ્લિકેશનની અંદર સંસ્થાનો સ્પેશિયલ લેક્ચર આવશે. એ સંસ્થાના સ્પેશિયલ લેક્ચરની અંદર બધી સંસ્થા ભણવાની છે આપણે. બધી એટલે બધી. નીતાબેન વાઘેલા માહિતી આપી દીધી બેન, તમે મોડા જોઈન થયા. તો તેજસ્વીના વધી તમસ્તુ એનું ધ્યેય વાક્ય છે ને જીસીઆરટી આપણે બધી સંસ્થા ભણીશું. આ બધું શું છે? જીઆઈઈટી શું છે? જીએચએચઈબી શું છે? જીએસટીબી શું છે? એમએચઆરડી શું છે? એનસીઆરટી શું છે? ન્યુપા શું છે? બીઆરસી શું છે? ડાયટ સંસ્થા શું છે? સીઆરસી શું છે? આ બધી જ સંસ્થા ખૂબ ડિટેલમાં ભણાવવામાં આવશે. બરાબર, એના પણ સ્પેશિયલ સેશન આવશે. એસઆઈ નું ફૂલ ફોર્મ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન છે, યોગેશભાઈ પટેલ. અને એને ગુજરાતીમાં લખાય રાજ્ય શિક્ષણ ભવન. ગુજરાતીમાં શું કહેવાય? રાજ્ય શિક્ષણ ભવનના નામથી ઓળખવામાં આવે છે. એસઆઈ એટલે શું થાય? સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન, જે અમદાવાદમાં 1962માં બન્યું રાજ્ય શિક્ષણ ભવન. પછી 1982માં પરિષદ તરીકે એને સમાવવામાં આવ્યું. જીસીઆરટી તરીકે ગાંધીનગરમાં વિદ્યાભવનની બિલ્ડિંગમાં અત્યારે એ સ્થાપિત છે. તેજસ્વીના વધી તમસ્તુ. સાહેબ અહીંયા એવો પણ પ્રશ્ન એકવાર પૂછાયેલો. કેવો પ્રશ્ન? કે ભાઈ આ જીસીઆરટી છે ને, જીસીઆરટી ના લોગોની અંદર ના, મારા ફાધરની તો તબિયત બેન શું કહું તમને. મારા ફાધર એક્સપાયર થઈ ગયા, એને 4 મહિના થઈ ગયા બેન. જીસીઆરટી લોગો છે ને, એ જીસીઆરટી ના લોગોની અંદર હંસનું ચિત્ર છે, કમળનું ચિત્ર છે, સૂર્યનું ચિત્ર છે. હંસનું ચિત્ર છે, કમળનું ચિત્ર છે અને સૂર્યનું ચિત્ર છે. બરાબર. જીસીઆરટી નું પૂરું નામ શું છે? ગુજરાત કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. રિસર્ચ એન્ડ ટ્રેનિંગ.
ડન. આગળ વધીશું ભાઈ. તો સાહેબ આ ક્વેશ્ચનનો જવાબ વાર્તાનો બદલો પુસ્તક કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલું છે? એ સંસ્થાનું નામ આવશે જીસીઆરટી. સાહેબ આપણે આ બધી જ સંસ્થાને ખૂબ ડિટેલમાં ભણવાની છે. આગળના લેક્ચરોની અંદર ખૂબ ડિટેલમાં આપણે આની ચર્ચા કરીશું. ખૂબ ડિટેલમાં ચર્ચા કરીશું. હવે જો સાહેબ અહીંયા એની માહિતી પણ આપી છે કે સાહેબ વિદ્યા પ્રવેશ માટે ધોરણ 1 માટે શિક્ષક આવૃત્તિ અને વિદ્યાર્થીઓ પુસ્તિકા સાથે શિક્ષકો માટે બાલ વાટિકા સામગ્રી તૈયાર કરવામાં આવે. સાહેબ હવે અમે તમને એટલી ખબર હશે કે બાલ વાટિકા છે ને હવે સ્કૂલની અંદર આવી ગયું છે. બાલ વાટિકા પેલા સ્કૂલમાં નહોતું. હવે બાલ વાટિકા એટલે બાલ મંદિર જેને કહી શકાય. હવે સાહેબ ટેટ 1 ની પરીક્ષા પાસ કરશે ને તો બાલ વાટિકાથી ધોરણ 5 સુધી એને જોબ મળવાની છે. બાલ વાટિકાથી ધોરણ 5 સુધી એને જોબ મળવાની છે. એટલે કે ટેટ 1 ની પરીક્ષા જે લોકો પાસ કરશે એમાં ધોરણ 1 થી 5 નહીં પણ બાલ વાટિકાથી ધોરણ 5 બાલ મંદિર પણ એની અંદર લઈ લેવામાં આવ્યું છે. અને ટેટ 2 તો 6 થી 8 સેકન્ડરી, 9 10 હાયર સેકન્ડરી, 11 12 અહીંયા બાલ વાટિકા જે છે ઉમેરવામાં આવ્યું. સાહેબ એ એટલા માટે કે વિદ્યાર્થીને તત્પર બનાવવા માટે. વિદ્યાર્થીને શું કરે છે? તત્પર બનાવે. વિદ્યાર્થીને તત્પર બનાવવા માટે. એક મોડ્યુલની રચના થઈ જેને શાળા તત્પરતા મોડ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. શાળા તત્પરતા મોડ્યુલ તરીકે જેને ઓળખવામાં આવે છે. તો સાહેબ ધોરણ 1 માટે શિક્ષક આવૃત્તિ અને વિદ્યાર્થીઓ પુસ્તિકા છે એની અંદર સાહેબ બાલ વાટિકા સામગ્રી તૈયાર હોય. એ બાલ વાટિકા સામગ્રીની અંદર વિદ્યાર્થીને મજા આવે એવું શિક્ષણ હોય. ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થી હોય. તમામ ડાયટ ફેકલ્ટી, બીઆરસી કોર્ડિનેટર અને બીઆરપી ને મિશનથી અવગત કર્યા છે. સાહેબ આ મિશનથી કોણે અવગત કર્યા? આપણને ડાયટ, બીઆરસી અને બીઆરપી. હવે તમને પ્રશ્ન છે સાહેબ ડાયટ, બીઆરસી અને બીઆરપી લખ્યું છે તો તમને એટલું જણાવી દઉં કે સાહેબ આ બધું છે એનસીઆરટી અંતર્ગત જીસીઆરટી કામ કરે છે. અને જીસીઆરટી અંતર્ગત આ બધી સંસ્થા કામ કરે છે. જીસીઆરટી અંતર્ગત ડાયટ સંસ્થા કામ કરે છે. અને એ ડાયટ સંસ્થાની નીચે બીઆરસી, બીઆરપી આ બધા કામ કરે છે. ડાયટ સંસ્થાની નીચે કોણ કામ કરે છે? બીઆરસી કામ કરે છે, બીઆરપી કામ કરે છે, આ બધા કામ કરે છે. કોઈ મને કમેન્ટમાં જવાબ આપશે બીઆરપી નું પૂરું નામ શું થાય? હા. હવે સાહેબ અહીંયા શાળા તત્પરતા મોડ્યુલ એ બાળકો માટે જીસીઆરટી દ્વારા 3 મહિનાનો આ કાર્યક્રમ છે. વિદ્યાર્થી છે ને એને 3 મહિના સુધી શાળામાં તત્પર થાય એવા પ્રયત્ન કરવામાં આવે. હવે વિદ્યાર્થીને શાળામાં તત્પર કરવા માટે ખાસ આનો ઉપયોગ એ કરવામાં આવે છે. હવે સાહેબ અહીંયા બીઆરસી અને બીઆરપી એ શું છે તમને માહિતી આપું તો સાહેબ એનસીઆરટી આ સંસ્થા વિશે ખૂબ ડિટેલમાં હું ભણાવીશ. આ છે નેશનલ કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. જીસીઆરટી માં ખાલી નેશનલ ની જગ્યાએ ગુજરાત લાગશે. ગુજરાત કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. આ ડાયટ શું છે? ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. એની નીચે બીઆરસી બ્લોક રિસોર્સ સેન્ટર. હવે સાહેબ બીઆરપી એટલે બ્લોક રિસોર્સ પર્સન કે જેના અંતર્ગત એ કામ થતું હોય છે. જેના અંતર્ગત કામ થતું હોય. આ બધાના કામ શું છે એ પણ આપણે ડિટેલમાં ભણીશું. એનસીઆરટી શું કરે છે તો કે ભાઈ એનસીઆરટી છે એ આપણને તમામ પ્રકારનું જે છે માર્ગદર્શન, અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ, શિક્ષકોની તાલીમ કેવી હોવી જોઈએ. સાહેબ શિક્ષકોની તાલીમ માટે તો ઘણા બધા ખર્ચ પણ કરવામાં આવે છે. પછી જીસીઆરટી તો જીસીઆરટી છે એની પણ 8 બ્રાન્ચો છે. આપણે જ્યારે સંસ્થાનો લેક્ચર લેશું ત્યારે એની ચર્ચા ખૂબ ડિટેલમાં કરીશું. એનસીઆરટી ની 8 શાખા છે એની. જીસીઆરટી ની પણ 8 શાખા છે. ડાયટ સંસ્થા છે એની 7 શાખા છે. આ શાખાને પણ ખૂબ ડિટેલમાં ભણવી પડે જેના પ્રશ્નો એક્ઝામમાં પૂછાતા હોય. સાહેબ આ ડાયટ ને આપણે કહીએ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન. શું કહેવાય છે? જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તરીકે ઓળખવામાં આવે છે. અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન એટલે શું થાય? ડાયટ સંસ્થા. ડાયટ એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. યસ, ઓકે. દક્ષાબેન એમ કહે છે મારા હસબન્ડ બીઆરસી છે. ચલો સરસ વાત છે. તો સાહેબ બીઆરસી એટલે બ્લોક રિસોર્સ સેન્ટર થાય. શું થાય? બ્લોક રિસોર્સ સેન્ટર. અને બીઆરપી એટલે બ્લોક રિસોર્સ પર્સન. એ કામ જે કરવા વાળો છે એ વ્યક્તિને પર્સન કહેવાય. એટલે બ્લોક રિસોર્સ સેન્ટરમાં કામ કરનાર વ્યક્તિ એટલે બ્લોક રિસોર્સ પર્સન. સાહેબ હવે તમને એટલી ખબર હોવી જોઈએ એનસીઆરટી નેશનલ લેવલનું, આ ગુજરાત, પછી આ જિલ્લા લેવલનું, જિલ્લા પછી આ તાલુકા લેવલનું કહેવાય. આનું ગુજરાતી નામ શું થાય? બીઆરસી બ્લોક રિસોર્સ સેન્ટર એટલે કે તાલુકા સંસાધન કેન્દ્ર. કેવું નામ થાય? તાલુકા સંસાધન કેન્દ્ર. જ્યારે એની નીચે સીઆરસી આવે. સીઆરસી એટલે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. હા, 9-10 નો સિલેબસ પણ જીસીઆરટી અને એનસીઆરટી અંતર્ગત નિધિબેન તૈયાર થતો હોય છે.
તો સાહેબ અહીંયા જીસીઆરટી દ્વારા 3 મહિના શાળા તત્પરતા મોડ્યુલ અને એના માટે સાહેબ ગુજરાતી ભાષામાં યોગ્ય વાંચન ઝડપ બેચ માર્કિંગ માટે ઓરલ રીડિંગ ફ્લુએન્સી એટલે ORF આની પણ સુવિધા કરવામાં આવે છે. આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સ્થાનિક તેમજ ભાષા નિષ્ણાતોની મદદથી વાર્તાનો વડલો નામે પુસ્તકનું મુદ્રણ પણ કરવામાં આવ્યું. જો સાહેબ આ વાર્તાનો વડલો તમને લાગે અહીંયા છે કે ક્યાંય જીસીઆરટી લખ્યું નથી. અમને કેમ ખબર પડે કે જીસીઆરટી છે આ? તો સાહેબ એના માટે સંસ્થા ભણ્યા હોય તો આ બધું કોના અંતર્ગત છે? જો બીઆરપી, બીઆરસી, ડાયટ. હવે બીઆરસી, બીઆરપી, ડાયટ એ કોના અંતર્ગત કામ કરે? જીસીઆરટી અંતર્ગત. એટલે ઓપ્શન તમે જુઓ ને તો અહીંયા ઓપ્શનમાં તમે જુઓ તો ઓપ્શન ની અંદર ક્યાંય તમને બીઆરસી લખેલું દેખાય છે? ઓપ્શનમાં ક્યાંય તમને બીઆરપી લખેલું દેખાય છે? ઓપ્શનમાં ક્યાંય તમને ડાયટ સંસ્થા લખેલું દેખાય છે? નહીં. તો આ બધી સંસ્થા કોના અંતર્ગત કામ કરે? જીસીઆરટી અંતર્ગત. એટલા માટે અહીંયા જીસીઆરટી જવાબ આવે. હા, ટીપીઓ ડીપીઓ એ પણ પાછું અલગ આખું માળખું થઈ જાય. એ માળખું પણ આખું અલગ છે કે ભાઈ શિક્ષક હોય તો જિલ્લાની અંદર છે ને ડીપીઓ આવે, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. એની નીચે ટીપીઓ આવે, તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. એની નીચે જ આ બીઆરસી કામ કરે, બ્લોક રિસોર્સ કોર્ડિનેટર. એની નીચે સીઆરસી કામ કરે, ક્લસ્ટર રિસોર્સ કોર્ડિનેટર. અને એની નીચે આવે, એની નીચે કોણ હોય? આચાર્ય. આચાર્યની નીચે શિક્ષક. શિક્ષકની નીચે બધા વિદ્યાર્થી ભણે. હા, જ્યોતિર્બા ફુલેની જન્મ જયંતિ છે આજે. એમના દિવસ નિમિત્તે બધાને સત નમન. હા, ડાયટ નું કાર્ય શું છે? તો કે ડાયટ જે છે ને એ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છે. આપણી જે બીએડ અને પીટીસી કરી રહ્યા છે. જો ગજેરા મનીષાબેન કે સર હું સીઆરસી કોર્ડિનેટર છું. ઓકે, સરસ વાત કહેવાય. તો સાહેબ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની જો વાત કરીએ તો ડાયટ સંસ્થા છે ને, ડાયટ સંસ્થા એ શું કામ કરે છે? તો કે જેટલી આપણી બીએડ અને પીટીસી કોલેજ ચાલે છે, બીએડ એટલે ડીએલએડ કોલેજ જે ચાલે છે, એ બીએડ અને ડીએલએડ કોલેજની અંદર શિક્ષકોને તાલીમ આપવાનું કામ, એનો અભ્યાસક્રમ નક્કી કરવાનું અને જે ઓલરેડી ટીચર છે એને ટ્રેનિંગ આપવાનું કામ પણ ડાયટ ની અંદર થાય છે. તમે એકવાર શિક્ષક બનશો ને, શિક્ષક બની ગયા પછી તમારે ડાયટ સંસ્થા અંતર્ગત કામ કરવાનું થશે. ડાયટ થી શું કરે છે? તાલીમ આપવાનું કામ કરે છે. કોને તાલીમ આપે છે? પૂર્વ તાલીમાર્થીને અને પૂર્વ સેવાકાલીન. બરાબર. એટલે કે સાહેબ આ બધાના કાર્યો શું છે એનો પણ સ્પેશિયલ લેક્ચર આપણે સંસ્થાની અંદર જોશું. બરાબર. અત્યારે આપણે શિક્ષણના કરંટના ટોપિકને લઈએ, બાકી તો આ બધું કરવા જશો ને તો બહુ લાંબુ થઈ જશે. બાકી તમને વાત કરું ડીપીઓ નું કામ શું છે, ટીપીઓ નું કામ શું છે, બીઆરસી સીઆરસી નું કામ શું છે. ડીપીઓ નું પૂરું નામ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. અહીંયા તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, બ્લોક રિસોર્સ સેન્ટર, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. અને તમને એ જણાવી દઉં કે સાહેબ હું પોતે છે એટલે આમાં કેમ આટલા બધા? હું સીઆરસી કોર્ડિનેટર છું. હા, ટીચર ને બીઆરસી, રક્ષિતભાઈ બીઆરસી ને ટીપીઓ બે સોરી બીઆરસી અને ડાયટ સંસ્થા બે ની અંદર આપણે તાલીમ લેવાની થાય. તમે શિક્ષક બની જાશો ને એકવાર પછી તમારે તાલીમ લેવાની થશે. અને જો તમારી પાસે ખૂબ સારું નોલેજ છે, તમે ખૂબ સારું નોલેજ ધરાવો છો, ખૂબ સારું નોલેજ ધરાવો છો તો તમને એમટી તરીકે રાખવામાં આવે. એમટી નો મિનિંગ થાય માસ્ટર ટ્રેનર. અને માસ્ટર ટ્રેનર તરીકે મેં એક એનજીઓ મારફતે કામ કરેલું છે. મેં પોતે માસ્ટર ટ્રેનર તરીકે કામ કરેલું છે અને ધોરણ 6 થી 8 ના ગવર્મેન્ટ ટીચરોને મેં ટ્રેનિંગ આપેલી છે. મેં એટલે મારું નામ અરમાન સર. મેં છે ને સાહેબ માસ્ટર ટ્રેનર તરીકે એક એનજીઓ ચાલતી હતી એના અંતર્ગત કામ કર્યું છે. શું કામ હોય માસ્ટર ટ્રેનર નું? તો કે એનું કામ હોય છે ગવર્મેન્ટ ટીચરોને ટ્રેનિંગ આપવાની. અને ટ્રેનિંગ ક્યાં હોય? ડાયટ અને બીઆરસી સંસ્થામાં. મેં ડાયટ અને બીઆરસી બંને સંસ્થાની અંદર ટ્રેનિંગ આપી ચુક્યો છું. ડાયટ અને બીઆરસી બંને સંસ્થા. ડાયટ સંસ્થા છે જિલ્લા લેવલની સંસ્થા છે અને બીઆરસી સંસ્થા છે તાલુકા લેવલની સંસ્થા છે. તમે છે ને અહીંયા સાહેબ બે પ્રકારની હોય છે. એટલે કે પૂર્વ સેવાકાલીન તાલીમ હોય, પૂર્વ સેવાકાલીન અને સેવાકાલીન તાલીમ હોય. આને શું કહેવાય ખબર છે? પ્રી સર્વિસ અને ઇન સર્વિસ. શું કહેવાય? આને ઇંગ્લિશમાં લખાય પ્રી સર્વિસ અને આને ઇંગ્લિશમાં લખાય ઇન સર્વિસ. હવે સાહેબ તમે ઓલરેડી જો જોબ કરી રહ્યા છો, ઓલરેડી તમે જોબ કરી રહ્યા છો તો એને શું કહેવાય? ઇન સર્વિસ. પણ જો તમે પહેલા શિક્ષક તરીકે તાલીમ લેતા હતા, એ પૂર્વ સેવાકાલીન. પૂર્વ સેવાકાલીન એટલે તમે જ્યારે બીએડ કરી રહ્યા છો ને એ તમે તાલીમ લઈ રહ્યા છો. તમે જ્યારે ડીએલએડ કરી રહ્યા છો ને એ તમે તાલીમ લઈ રહ્યા છો એટલે એને પૂર્વ સેવાકાલીન કહેવાય, પ્રી સર્વિસ. જ્યારે સેવાકાલીન એટલે શું થાય? ઇન સર્વિસ.
તો સાહેબ આ ડાયટ સંસ્થા છે ને એ જે લોકો બીએડ અને ડીએલએડ માં ભણે છે એના ઉપર દેખરેખ રાખે છે, એને તાલીમ આપે છે, પ્લસ જે ઓલરેડી ટીચર બની ગયા છે એને પણ તાલીમ આપવાનું કામ ડાયટ સંસ્થા અંતર્ગત થતું હોય છે. ડન. ચલો આગળ વધીશું. કિંજલબેન, આ શિક્ષણનું કરણ છે, આ બધાને કામ લાગશે. જો અહીંયા શું લખ્યું છે, શિક્ષણનું કરંટ લખ્યું છે, અને શિક્ષણનું કરણ છે ને એમાંથી પ્રશ્નો બધી પરીક્ષામાં પૂછાય. ટેટ 1 માં પૂછાય, ટેટ 2 માં પૂછાય, સેકન્ડરીમાં પૂછાય, હાયર સેકન્ડરીમાં પૂછાય. ઓકે, સરસ. ચલો આગળ વધીએ. તો સાહેબ અહીંયા પ્રશ્ન હતો, વાર્તાનો વડલો પુસ્તક કઈ સંસ્થા દ્વારા? તો કે જીસીઆરટી. થોડું ઘણું આપણે નોલેજ પ્રાપ્ત કર્યું. મેં જે ભણાવ્યું એ તમને સમજાય છે? હા, GSSTBC બુક છાપવાનું કામ કરે. ચલો આ ક્લિયર છે અહીંયા સુધી? તો કમેન્ટમાં એકવાર યસ કરજો, પછી આપણે આગળ વધીશું. સાહેબ આ વિદ્યા પ્રવેશ લખ્યું. જો મેં તમને વાત કરી ને, કયું શાળા તત્પરતા કાર્યક્રમ, આ શિક્ષકની આવૃત્તિ છે જેને અજમાઈશી, બુકનું નામ અજમાઈશી છે. અને સાહેબ કોના અંતર્ગત આ કામ કરે છે? નિપુણ ભારત અંતર્ગત કામ કરે છે. નિપુણ ભારત એટલે પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન. પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાનને આપણે FLN તરીકે ઓળખીએ છીએ. FLN નું પૂરું નામ શું થાય? ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી. ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી. સાહેબ તમારી પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાશે. તમારી પરીક્ષાની અંદર અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે છે નિપુણ ભારતને લઈને. નિપુણનું પૂરું નામ શું છે તમને ખબર હોવી જોઈએ. નિપુણનું પૂરું નામ છે એ આપણને આવડવું જોઈએ. લખી દઉં. N એટલે થશે નેશનલ, I એટલે થશે ઇનિશિયેટિવ, P એટલે થશે પ્રોફિશિયન્સી, U એટલે થશે રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ. રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ. યુ અહીંયા લખાશે, છેક પાછળ અહીંયા લખાશે, પણ યુ એટલે રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એવું આખું લખવાનું. અને એન્ડ એટલે થશે ન્યુમરસી. આ નિપુણનું પૂરું નામ છે જે આપ સર્વને આવડવું જોઈએ. અહીંથી પ્રશ્ન પૂછવો હોય તો તમને બનાવીને પૂછી શકે. હવે નિપુણ કામ શું કરે છે? નિપુણ ભારતનું કામ શું છે? એ બાળકોને લેખન ગણન વાંચન શીખવાનું કામ કરે છે. બાળક જ્યારે પૂર્વ શાળામાં હોય ત્યારથી લઈ પૂર્વ શાળાથી ધોરણ 3 સુધી, પૂર્વ શાળાથી ધોરણ 3 સુધી બાળકોને જે છે શું આવડી જવું જોઈએ? લેખન ગણન વાંચન આવડી જવું જોઈએ. શું આવડી જવું જોઈએ? લેખન ગણન વાંચન આવડી જવું જોઈએ. અને આની અમલીકરણ યોજના જે છે રાજ્ય દ્વારા બનાવવામાં આવી રહી છે. આની અમલીકરણ યોજના રાજ્ય દ્વારા 2025 ની અંદર બનાવવામાં આવશે. અને એનું અમલીકરણ થતા થતા 2026-27 આવી જશે. અમલીકરણ ક્યાં સુધીમાં થશે? 2026-27 માં. તો સાહેબ પૂર્વ શાળાથી ધોરણ 3 સુધીના બાળકોને શું આવડી જવું જોઈએ? લેખન ગણન વાંચન. રાજ્ય દ્વારા 2025 માં અને એનું અમલીકરણ 2026-27 માં થશે. નિપુણનું પૂરું નામ નેશનલ ઇનિશિયેટિવ પ્રોફિશિયન્સી રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ ન્યુમરસી. સાહેબ આનું ગુજરાતી લખું તો ગુજરાતી આવું થાય. રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ નું ગુજરાતી શું થાય? સમજ સાથે વાંચન. સમજ સાથે વાંચન એટલે રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ. ન્યુમરસી નો મીનિંગ શું થાય? પાયાનું ગણન. પાયાનું ગણન. પ્રોફિશિયન્સ નો મીનિંગ શું થાય? નિપુણતા. નેશનલ નો મીનિંગ શું થાય? રાષ્ટ્રીય. અને ઇનિશિયેટિવ નો મીનિંગ શું થાય? પહેલ. તો સાહેબ આવું એનું ગુજરાતી થાય. રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ સમજ સાથે વાંચન, ન્યુમરસી પાયાનું ગણન, પ્રોફિશિયન્સી નિપુણતા, નેશનલ ઇનિશિયેટિવ રાષ્ટ્રીય પહેલ. આવું નિપુણનું ગુજરાતી નામ. સમજ સાથે વાંચન, પાયાનું ગણન, નિપુણતા, રાષ્ટ્રીય પહેલ. ડન. તો સાહેબ આ નિપુણ ભારત છે એનું અમલીકરણ છે 2026-27 માં થશે. રાજ્ય દ્વારા 2025 માં. અને સાહેબ આ જે યોજના છે એની શરૂઆત 5 જુલાઈ થઈ હતી. 5 જુલાઈ 2021 થી આ યોજનાની શરૂઆત. નિપુણ ભારતની શરૂઆત ક્યારે થઈ? 5 જુલાઈ 2021 થી નિપુણ ભારતની શરૂઆત થયેલી છે. અને પૂર્વ શાળાથી ધોરણ 3 એટલે બાળકની અહીંયા ઉંમર કેવડી હશે? યસ, સાચી વાત છે. સરકાર તો બધા પ્રયત્ન કરે છે પણ અમુક શાળામાં તો પરિણામ મળતું જ નથી. અહીંયા બાળકની જે ઉંમર હોય કેવડી હોય તમને ખબર છે? પૂર્વ શાળામાં બાળક 3 વર્ષથી ભણવા બેસે. આપણે તમને NEP ભણાવેલું છે. તમે NEP ભણ્યા હોય તો એમાં કીધું 3 વર્ષે આંગણવાડીમાં ભણવા બેસે. તો 3 થી લઈ ત્રીજું ધોરણ ભણે ને ત્રીજું ત્યાર સુધીમાં એની ઉંમર 9 વર્ષ થઈ જાય. એટલે અહીંયા બાળકની ઉંમર 3 થી 9 વર્ષની હોય છે. 5 જુલાઈ 2021 ની અંદર આની શરૂઆત ધોરણ 3 સુધી છે. રાજ્ય દ્વારા એની અમલીકરણ 2025 માં બનશે.
અને અમલીકરણ થતા 2026-27 આવી જશે. FLN નું પૂરું નામ થાય ફાઉન્ડેશન લિટરસી ન્યુમરસી. એટલે શું સાહેબ? એમાંય લેખન ગણન વાંચન બાળકને આવડવું જોઈએ. અને ફાઉન્ડેશન લિટરસી ન્યુમરસી ગુજરાતીમાં કહેવાય મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનના નામથી જેને આપણે ઓળખીએ. ડન. તમને મેં શીખવાડ્યું હતું પૂર્વ શાળા એટલે 3 થાય, તો તમે ગણો 3 થી 4. પ્રોફિશિયન્સી એટલે નિપુણતા. પ્રોફિશિયન્સી એટલે નિપુણતા થશે. ડન. હું તમને જોઈને ઓફિશિયલ પેજ અત્યારે એમાં શું છે અત્યારે એના પેજ પર એ આપણે જોવું હોય તમે ગૂગલ ની અંદર જોશો ને તો આ એક હું તમને બધા રિક્વેસ્ટ કરીશ કે આ પીડીએફ તમારે બધાએ ડાઉનલોડ કરી લેવાની છે. આ ફાઇલ તમારા બધાએ ડાઉનલોડ કરી લેવાની છે. ગૂગલમાં જવાનું અને ત્યાં લખવાનું નિપુણ નિપુણ ભારત એવું લખશો. જેવું લખશો એટલે આવી એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે. નિપુણ ભારત લખેલી ઓફિશિયલ વેબસાઇટ. તમને લાગે સર પણ મારે આખું ડિટેલમાં નથી જવું, તો તમે આટલું લખશો તોય તમને દેખાશે. નિપુણ ભારત GCRT એવું લખશો તોય દેખાશે. જો નિપુણ GCRT લખો એટલે સીધું આવું પેજ ઓપન થાય. એમાં બધા આ ડાઉનલોડ કરી લેવાનું છે. 4 નંબર ઉપર લખ્યું જોઈએ. શું લખ્યું 4 નંબર ઉપર? નિપુણ ભારત બેનર્સ. અહીંયા વ્યૂ કરું છું. 7 પેજની છે આ પીડીએફ. જો લખ્યું 7 પેજ. આ 7 પેજની પીડીએફ ખાસ વાંચવાની. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે ને એ અંતર્ગત આ નિપુણ ભારત કામ કરે છે. જો મેં તમને હમણાં એનું પૂરું નામ લખાયું, બરાબર? જો સમજ સાથે વાંચન એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ. પછી શું લખ્યું આપણે? પાયાનું ગણન એને શું કહેવાય? ન્યુમરસી. નિપુણતાને શું કહેવાય? પ્રોફિશિયન્સી. રાષ્ટ્રીય પહેલને શું કહેવાય? નેશનલ ઇનિશિયેટિવ. થઈ ગયું. સમજ સાથે વાંચન એટલે ઇંગ્લિશમાં લખાય રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ. પછી પાયાનું ગણન એટલે ન્યુમરસી. નિપુણતા એટલે પ્રોફિશિયન્સી. નેશનલ ઇનિશિયેટિવ રાષ્ટ્રીય પહેલ. તો આ કોનું પૂરું નામ? નિપુણ ભારતનું. નિપુણ નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી એન્ડ રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ ન્યુમરસી. ડન છે. જો સાહેબ અહીંયા ધ્યેય મેં તમને હમણાં જ શીખવાડ્યું કે સાહેબ આનું ધ્યેય શું છે? તો કે ભાઈ અમલીકરણ ધોરણ 3 સુધી. ક્યાંથી? પૂર્વ શાળાથી ધોરણ 3 સુધી. પૂર્વ શાળાથી ધોરણ 3 સુધીના બાળકોને શું આવડવું જોઈએ? વાંચન લેખન ગણન આવડવું જોઈએ. અમલીકરણ ક્યાં સુધી થશે? 2026-27 સુધીમાં. તો આવું એક વાતાવરણ ઊભું કરવું એ નિપુણ ભારત છે. એનું લક્ષ્ય છે. સર્વાંગી લક્ષ્યાંક એનો શું છે? કે ભાઈ બાળકોમાં સારા સ્વાસ્થ્ય અને સુખાકારીનું નિર્માણ કરવું. બાળકોમાં અસરકારક રીતે સંવાદ કરવાની ક્ષમતાનું સર્જન કરવું અને બાળકોમાં તેમના રોજિંદા વાતાવરણ સાથે જોડાઈને શીખવવાના પ્રયાસનું સ્થાપન કરવું. આ 7 પેજની પીડીએફ છે. ડાઉનલોડ કર્યા પછી વાંચવાની છે. બરાબર? તો ડાઉનલોડ કરી લેજો. એમાં સાહેબ લખ્યું છે શું તો હું તમને બતાવું. જો હવે આમાંથી છે ને ટેટ 1 ટેટ 2 માં પ્રશ્નો પૂછાય છે. શું પૂછાય ખબર? જો આવું પૂછે કે ભાઈ જે બાળક ધોરણ 1 માં ભણે છે એ કેટલા શબ્દો વાંચી શકે? જો 20 સુધીની વસ્તુઓ ગણી શકે, 99 સુધીની સંખ્યાઓ વાંચે અને લખી શકે. જો સાહેબ કોણ? ધોરણ 1 નો વિદ્યાર્થી 99 સુધીની સંખ્યા વાંચી લખી શકે, 20 સુધીની વસ્તુઓ ગણી શકે. અને આ માહિતી કેવી છે? ઓથેન્ટિક માહિતી છે. આ ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર અત્યારે હું ઊભો છું અને ત્યાંથી તમને કહું છું કે આવા વેબસાઇટ પરથી જ્યારે અમુક પોઈન્ટ મળતા હોય તો એના ડાઉનલોડ કરવાની. 7 પેજની છે. વાંચવાનું. એમાંથી આપણને ઘણું શીખવા મળશે. બરાબર? જો અહીંયા ધોરણ 1 માં ભણતો એટલે ઉંમર 6 થી 7 વર્ષની હોય. એ હું શીખી શકે એ લખ્યું. પછી ધોરણ 2 માં જાય એ શું શીખી શકે એ લખ્યું. જો 999 સુધીની સંખ્યાઓ વાંચે લખે, રોજિંદા જીવનમાં 99 સુધીની સંખ્યાઓનો સરવાળો બાદબાકીનો ઉપયોગ કરે, સરવાળો 99 થી વધે નહીં. પછી સાહેબ ત્રીજા ધોરણની અંદર હોય તો એ શું શીખે? 9999 સુધીની સંખ્યા વાંચે, રોજિંદા જીવનમાં 999 સુધીની સંખ્યાનો સરવાળો બાદબાકી કરી શકે. એટલે આ ડાઉનલોડ કરીને વાંચવાનું છે. ડન? અમુક વસ્તુ કેવું છે? ઓથેન્ટિક ડેટા હોય. એને અરમાન સર સમજાવી ન શકે, એને વિદ્યાર્થીએ વાંચવું જ પડે. કોઈ પણ શિક્ષક છે તમને આવડું પાકું ન કરાવડાવી શકે. આને આપણે નોર્મલી વાંચીને પાકું કરવું પડશે. ડન? તો ડાઉનલોડ કરી લેશું ભાઈ. ડાઉનલોડ કેમ કરવાની એકવાર તમને બતાવી દઉં.
જો આવી રીતે કાંઈ નહીં, ગૂગલમાં ખાલી તમારા મોબાઈલમાં સર્ચ કરજો નિપુણ જીસીઆરટી. શું લખવાનું ગૂગલમાં? નિપુણ જીસીઆરટી. જેવું લખશો એટલે લિંક આવશે, લિંક ઓપન કરવાની. આવું પેજ આવે, એમાં ચોથા નંબરનું નિપુણ ભારત બેનર્સ, ચોથા નંબર શું. જેવું જાશો વ્યૂ અને ઓપ્શન છે ડાઉનલોડ નો, ડાઉનલોડ કરો, ડાઉનલોડ થઈ જશે. 7 પેજ છે, બરાબર. ઘરે બેઠા હોય આ 7 પેજ મોબાઈલમાં આવી જાય. વાંચવું હોય તો વાંચવાનું, તમારી બુકમાં નોટ કરવી હોય તો નોટ કરી દેવાની. અને સાહેબ નાનકડી ટ્રીક પણ છે, એ તમને યાદ કરાવી જ દઉં. ઘણા કે સર પણ કેમ યાદ રાખવું? જો અહીંયા કેવું છે ખબર? ધોરણ 1 નો વિદ્યાર્થી 99 સુધીની સંખ્યા વાંચે, એના પછી શું આવે ખબર? 999 સુધીની સંખ્યા વાંચે, એના પછી શું આવે ખબર? 9999 સુધીની વાંચે. એક એક નવડો વધે છે, બીજું કાંઈ નથી. જો સમજાય ને તો ધોરણ 1 ની અંદર એ શું છે? 99 સુધીની સંખ્યા વાંચે લખે. એના પછી જુઓ ને તો એમાં 999 આવે, એના પછી જુઓ ને તો 9999 આવે. એક એક નવડો વધે છે. જો આ 99 છે, ધોરણ 2 માં જો 999 છે, એનાથી આગળ જુઓ 9999 છે. તમે વાંચશો ને એટલે ઓટોમેટિક તમને ખબર પડશે કે આમાં શું છે, આમાં શું છે ને આમાં શું છે, પણ વાંચવું પડશે. ચાલો વાંચીશું ભાઈ, આટલું આપણે તૈયાર કરશું. ચલો મેં તમને શું સમજાવ્યું ભાઈ? પહેલી વાત જીસીઆરટી ની. પછી સાહેબ એની સાથે જોડાયેલી અમુક બાબતો આપણે જોઈ. એની સાથે પાછું આપણે આ શાળા તત્પરતા કાર્યક્રમ જે જીસીઆરટી અંતર્ગત ચાલે, કેટલા મહિના? 3 મહિના. બાળકોને શાળામાં તત્પર બનાવવાના છે, બાળકો સ્કૂલે આવતા થાય એવા પ્રયત્નો કરવાના છે. એના માટે બાળકને લેખન ગણન વાંચન શીખવવાનું છે. વિદ્યાર્થીને ખબર ના પડે, રમતમાં એ શીખી જાય. એટલે કે સાહેબ તમને બધાને ખબર છે એનઈપી શું કે છે, કે એનઈપી એવું કે છે ધોરણ 2 સુધીના વિદ્યાર્થીની કોઈ પરીક્ષા નથી લેવાની, ધોરણ 2 સુધીના વિદ્યાર્થીને કોઈ હોમવર્ક નથી આપવાનું, ધોરણ 2 સુધી પરીક્ષા નથી, હોમવર્ક નથી, બાળકને ખાલી રમત ગમત લક્ષી શિક્ષણ. અને રમતો રમતો ક્યારે લેખન ગણન વાંચન શીખી જાય ને ખબર ના પડે. શાળાની અંદર શાળા તત્પરતા માટે આ વિદ્યા પ્રવેશ કરાવવામાં આવે, જે 3 મહિનાનો સમયગાળો હોય છે. એનું નામ છે અજમાઈશી. આવા બધા પ્રશ્નો પૂછે, અજમાઈશી શિક્ષક આવૃત્તિનું નામ. ડન. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. એસસીએફ એફએસ કોના દ્વારા તૈયાર કરવામાં આવશે? ચાલો ભાઈ શું આવશે? એફએલએન ને નિપુણ ભારત વચ્ચે કોઈ તફાવત નથી ભાઈલા. નિપુણ ભારત અંતર્ગત એફએલએન કામ કરે છે. નિપુણ ભારત છે ને એ નામ છે, એના અંતર્ગત એફએલએન કામ કરે છે. એટલે કે નિપુણ ભારત યોજના છે, એની નીચે બાળકોને લેખન ગણન વાંચન શીખવવાનું છે. આમાં કોઈ વસ્તુ છે. તો એસસીએફ એફએસ કોના દ્વારા તૈયાર કરવામાં આવે? તો એમાં પણ આપણો જવાબ છે જીસીઆરટી દ્વારા એસસીએફ એફએસ તૈયાર કરવામાં આવે છે. જો હવે તમને થાય સર આનું નામ શું છે? એસસીએફ નું પૂરું નામ. તો એસસીએફ નું પૂરું નામ છે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક ફાઉન્ડેશનલ સ્ટેજ. સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે શું? કે ભાઈ આપણું સ્ટેટ છે રાજ્ય, એની કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે રાજ્ય પાઠ્યક્રમ રૂપરેખા. રાજ્ય પાઠ્યક્રમ રૂપરેખા. ફાઉન્ડેશન સ્ટેજ એટલે કે પાયાનું શિક્ષણ. આનું ગુજરાતી થાય છે. આનું શું થાય? ગુજરાતી. કોનું ગુજરાતી સાહેબ થાય? એસસીએફ નું. એસસીએફ નું ફૂલ ફોર્મ શું થાય? તો એનું ફૂલ ફોર્મ છે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક. ઇંગ્લિશમાં લખો તો આ રીતે લખાય, સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક. સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે સાહેબ એની જેમ જ નેશનલ લેવલે જે કામ કરે ને એનસીએફ તરીકે ઓળખવામાં આવે. નેશનલ લેવલે કામ કરે એનું નામ એનસીએફ છે, જેનું પૂરું નામ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. તો સાહેબ અહીંયા આનું નામ શું થાય? ગુજરાતી કરવું હોય તો નેશનલ લખ્યું હોય તો અહીંયા રાષ્ટ્રીય શબ્દ લાગશે. કરિક્યુલમ ફ્રેમવર્ક નો મીનિંગ શું થાય? પાઠ્યક્રમ રૂપરેખા. રાષ્ટ્રીય પાઠ્યક્રમ રૂપરેખાને કહેવાય. જ્યારે સાહેબ અહીંયા સ્ટેટ છે એટલે રાજ્ય લાગે, રાજ્ય પાઠ્યક્રમ રૂપરેખા. અને સાહેબ અહીંયા પાછળ શબ્દ લખ્યો છે એફએસ. એફએસ નો મીનિંગ થાય ફાઉન્ડેશન સ્ટેજ. એફએસ એટલે ફાઉન્ડેશન સ્ટેજ. ફાઉન્ડેશન નો મીનિંગ થાય પાયાનું શિક્ષણ. તો વિદ્યાર્થીને પાયાનું શિક્ષણ મળે, વિદ્યાર્થીને પાયાનું શિક્ષણ મળે એના માટે આપણે એને શું આપીએ છીએ? તો કે વિદ્યાર્થીને પાયાનું શિક્ષણ મળે એના માટે આપણે એને જે છે એ રાજ્ય પાઠ્યક્રમ રૂપરેખા અંતર્ગત ભણાવીએ છીએ. અને સાહેબ આના મુખ્ય લક્ષ્ય એક જ છે, ભાર વિનાના ભણતરને ધ્યાનમાં રાખીને ભણાવવાનું. ભાર વિનાનું ભણતર છે ધ્યાનમાં રાખી અને આખો અભ્યાસક્રમ ડિઝાઇન કરવામાં આવે.
ભાર વિનાનું ભણતર જેને કહેવાય લર્નિંગ વિધાઉટ બર્ડન. લર્નિંગ વિધાઉટ બર્ડન તરીકે જેને ઓળખવામાં આવે, ભાર વિનાનું ભણતર. અને એના માટે સાહેબ 1992 ની અંદર આ ભાર વિનાના ભણતરની ભલામણ યશપાલ સમિતિએ કરી છે. આપણે બધી સમિતિઓ અને નીતિઓ છે તમારી એપ્લિકેશનમાં ખૂબ ડિટેલમાં ભણાવીશું. તો સાહેબ આ 1992 માં યશપાલ સમિતિએ કીધું ભાર વિનાનું ભણતર લર્નિંગ વિધાઉટ બર્ડન, જેના અંતર્ગત એનસીએફ અને આ એસસીએફ જે છે આખો અભ્યાસક્રમ ડિઝાઇન કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ સંદર્ભે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફાઉન્ડેશન સ્ટેજ. જો સાહેબ આ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક છે એનસીએફ, એના અંતર્ગત કામ કરે એસસીએફ. તમને ખબર જ છે નેશનલની નીચે જ રાજ્ય કામ કરવાનું છે. તો સાહેબ ફાઉન્ડેશન સ્ટેજ 2023 ને ધ્યાનમાં રાખી રાજ્યની જરૂરિયાત તેમજ પરિપ્રેક્ષ. જો સાહેબ કોની જરૂરિયાત? રાજ્ય. તો સાહેબ અહીંયા નેશનલ લેવલનું છે અને રાજ્યની જરૂરિયાત ધ્યાનમાં રાખી એટલે સ્ટેટ લેવલનું બનાવવામાં આવ્યું. સ્ટેટ લેવલનું રાજ્યમાં બન્યું એને આપણે શું કહીએ? રાજ્યમાં ફાઉન્ડેશન સ્ટેજ બન્યું. રાજ્યમાં બને એટલે કહેવાય સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક. ફાઉન્ડેશનલ સ્ટેજ એટલે કે પાયાના શિક્ષણ માટે રાજ્ય લેવલે એટલે સ્ટેટ શબ્દ લાગ્યો. આ તૈયાર થયેલું એસસીએફ એફએસ ને સ્ટેટ સ્ટીયરિંગ કમિટી ફોર ફાઉન્ડેશન સ્ટેજ દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી છે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે સ્કૂલ એજ્યુકેશન 2024 ના આધારે રાજ્ય શાળા શિક્ષણ ધોરણ 3 થી 12 માટે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક સ્કૂલ એજ્યુકેશન તૈયાર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં. સાહેબ યાદ રાખજો. કરુણાલીબેન પરમાર, જો આ લેક્ચર તમને એવું લાગતું હોય કે સર આ લેક્ચર અમે ભણી ગયા છીએ, આમાં કઈક નવી માહિતી તમે આપી રહ્યા છો એવું તમને લાગતું હોય તો આ લેક્ચર આપ જોઈ શકો છો. તમને એવું લાગતું હોય કે સર આ વસ્તુ મને આવડે છે, આ ટોપિક મને આવડી ગયો છે, તો કોઈ વિદ્યાર્થી છે આ લેક્ચર બીજી વાર જોવાની જરૂર નથી. કદાચ તમને આ ટોપિક અગાઉ ક્યાંક ભણેલા હોય, તમને આ ટોપિક પહેલેથી આવડતા હોય તો તમારે આ ટોપિક જોવાની કોઈ જરૂર નથી. બાકી જો તમને એવું લાગે છે કે સર રિપીટેશન સારું થાય છે, ટોપિકની અંદર બહુ સારું એવું તમને સમજાવી રહ્યા છો, તો તમે ભણી શકો છો. ડન. ચલો આપણે આગળ વધીશું. ચાલો તો સાહેબ અહીંયા કોના અંતર્ગત તો કે પાયાનું શિક્ષણ મળે એના માટે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક ધોરણ 3 થી 12 માટે કામ કરે છે. સાહેબ 4 ડિસેમ્બર 2024 ના રોજ એમઓઈ એટલે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દિલ્હીના માર્ગદર્શન હેઠળ. સાહેબ આ એમઓઈ કોણ છે? તો આપણને ખબર હોવી જોઈએ આપણી જે સંસ્થા છે એમએચઆરડી, એનું નામ બદલાઈને અત્યારે એમઓઈ થઈ ગયું છે. આવું મેં તમને એનઈપી ના લેક્ચરમાં ભણાવ્યું છે. એનઈપી 2020 નું લેક્ચર તમે ભણ્યા હશો મારો, જેની અંદર આપણે ચર્ચા થઈ છે. હા મેઘાબેન દવે, મને ખ્યાલ છે ને બેન. મેઘાબેન દવે બહુ કમેન્ટ કરે છે અલગ અલગ પ્રકારની. કઈ વાંધો નહીં, હું ભણાવું છું. તમારી કમેન્ટ છે એ હું ધ્યાન નહીં આપું, કેમ કે ભણવા માટે હું ભણાવવા માટે આવ્યો છું. મગજ આપણે ખોટો ખરાબ નહીં કરીએ, શાંતિથી ભણીએ. એનસીઆરટી તેમજ સીબીએસઈ ના સંયુક્ત ઉપક્રમે પરખ. સાહેબ આ પરખનો પ્રશ્ન પૂછાણો હતો. પરખનો પ્રશ્ન ટેટ 1 માં પૂછાણો હતો. આ પરખ છે ને રાષ્ટ્રીય લેવલનું એક મૂલ્યાંકન કેન્દ્ર છે. રાષ્ટ્રીય સર્વેક્ષણ યોજાયેલ જેમાં ગુજરાત રાજ્યની કુલ 3119 શાળાઓનો, સાહેબ આવો આંકડાઓ અત્યારે આપણે પૂછાતા નથી, પણ સાહેબ આપણને આવું પૂછાય કે ભાઈ કયા કયા ધોરણના વિદ્યાર્થીઓ છે એનો સમાવેશ થયો હતો. આવા પ્રશ્નો આવે. ધોરણ 6, 9 અને ધોરણ 3, 6 અને 9 ના બાળકોનો સમાવેશ. શેમાં સાહેબ? એમઓઈ દિલ્હીના માર્ગદર્શન હેઠળ એનસીઆરટી તેમજ સીબીએસઈ ના સંયુક્ત ઉપક્રમે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ યોજાયેલ જેમાં ગુજરાત રાજ્યની રાજ્ય સર્વેક્ષણ યોજાયેલું, એમાં સાહેબ ધોરણ 3, 6 અને 9 ના બાળકોનો સમાવેશ કર્યો હતો. જીસીઆરટી દ્વારા 2024-25 દરમિયાન રાજ્યના તમામ શિક્ષકો માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવા મુજબ 50 કલાકની. સાહેબ આ પ્રશ્ન પૂછાઈ ગયો. આ પ્રશ્ન પૂછાઈ ગયો. જીસીઆરટી દ્વારા 2024-25 દરમિયાન તમામ શિક્ષકો માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવા મુજબ 50 કલાકની સીપીડી કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ નું આયોજન કરવામાં આવે છે. એટલે ટૂંકમાં અહીંયા શિક્ષકોને જે તાલીમ આપવામાં આવે તમામ શિક્ષકો માટે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવ્યું છે 50 કલાકનું શું આપવામાં આવે? સીપીડી કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. એટલે કે શિક્ષકો છે એનું પ્રોફેશનનું ડેવલપ થાય એના માટે આ વસ્તુ હોય છે. આયોજન કરવામાં આવ્યું જેમાં ઓનલાઈન કોર્સ અને ફેસ ટુ ફેસ તાલીમ દ્વારા. સાહેબ જો અહીંયા ઓનલાઈન કોર્સ હોય છે અને શિક્ષકો માટે સૌથી વધારેમાં વધારે શિક્ષક છે વધારેમાં વધારે સારામાં સારી તાલીમ લઈ શકે એવું વિશ્વનું સાહેબ વિશ્વનું સૌથી મોટું તાલીમ આપતું જો કોઈ પ્લેટફોર્મ હોય ઓનલાઈન
તો એનું નામ નિષ્ઠા છે. શું નામ છે? નિષ્ઠા. કે જે શિક્ષકોને તાલીમ આપતું સૌથી મોટામાં મોટું પ્લેટફોર્મ. શિક્ષકોને તાલીમ આપવામાં આવે રાજ્યના 3 થી 10 ધોરણમાં ભણાવતા હોય એવા શિક્ષકોને કેવી તાલીમ આપે છે? ઓનલાઈન આપે છે અને ફેસ ટુ ફેસ આપે છે. કોના દ્વારા? સીપીડી. કેટલા કલાક હોય છે? 50. તો સાહેબ જીસીઆરટી દ્વારા સાહેબ આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. બરાબર. તો જીસીઆરટી દ્વારા વર્ષ 2024-25 દરમિયાન રાજ્યના તમામ શિક્ષકો માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ કેટલા કલાકનું સીપીડી નું આયોજન છે? કેટલા કલાકનું સીપીડી નું આયોજન? પ્રશ્ન થાય કેટલા કલાક, તો 50 આવે. કોના દ્વારા થાય? જીસીઆરટી દ્વારા. આ સીપીડી એટલે શું? તો કે ભાઈ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ, જેમાં ઓનલાઈન કોર્સ પણ હોય છે, જેમાં શિક્ષકો ઓનલાઈન તાલીમ લઈ શકે. ઓનલાઈન તાલીમની સાથે સાથે ફેસ ટુ ફેસ પણ તાલીમ લઈ શકે છે. કયા શિક્ષકો લઈ શકે? જે ધોરણ 3 થી 10 ના તમામ શિક્ષકો. અને આ તાલીમ છે 2024-25 દરમિયાન વર્ષમાં 50 કલાકની તાલીમ લેવાની હોય છે. વર્ષમાં 50 કલાકની તાલીમ. ડન. આટલી વસ્તુ ક્લિયર છે આપ સર્વને. પછી એક નામ આવ્યું પરખ. પરખ છે ને રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર છે. આ પરખનો પ્રશ્ન ગયા વખતે પૂછાણો હતો. ટાટ સેકન્ડરીમાં પૂછાણો હતો પરખનો પ્રશ્ન. ટેટ 1 માં પૂછાણો, ટાટ સેકન્ડરીમાં પૂછાણો. રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર પરખ. અને પરખનું પૂરું નામ શું છે એ તમને લખી દઉં. પરખ. પરખને ઇંગ્લિશમાં આ રીતે લખાય. એટલે પરખનું પૂરું નામ P4 થશે પરફોર્મન્સ. પરફોર્મન્સ. A4 થશે એસેસમેન્ટ. R4 થશે રિવ્યુ. પરફોર્મન્સ, એસેસમેન્ટ, રિવ્યુ. A4 એનાલિસિસ. અને K4 નોલેજ હોલિસ્ટિક ડેવલપમેન્ટ. નોલેજ હોલિસ્ટિક ડેવલપમેન્ટ. નોલેજ હોલિસ્ટિક ડેવલપમેન્ટ આવું આખું લખાશે. હા, પટેલ ખુશ્બુબેન કરી શકાય. એના માટે ઓફિસ નંબર ઉપર સંપર્ક કરજો. ચલો, બાલ વૃંદની રચના કરવા પાછળનો હેતુ શું છે? સાહેબ, આ બાલ વૃંદ નામની એક સરકાર દ્વારા છે નવી પહેલ ચાલુ કરવામાં આવી. એનો મુખ્ય હેતુ શું છે? તો સાહેબ, બાલ વૃંદની રચના ખરેખર સહપાઠી શિક્ષણ માટે કરી છે. સહપાઠી એટલે ક્લાસમેટ માટે. સહપાઠી એટલે ક્લાસમેટ. જે આપણી સાથે ભણતા આપણા મિત્ર છે, જે સમવયસ્ક કહી શકીએ, સેમ એજ્ડ કહી શકાય, જેને સહપાઠી શિક્ષણ પણ કહેવાય છે. ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ છે. તો સાહેબ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની ભલામણ અન્વયે વિદ્યાર્થીનું પ્રારંભિક તબક્કાથી આંતરક્રિયાત્મક શૈલીમાં તથા પારસ્પરિક વાતચીત દ્વારા અંગ્રેજી ભાષા શીખવાની તક મળી રહે તે હેતુસર 2022-23 થી ધોરણ 1-2 માં શિક્ષક આવૃત્તિ અને ધોરણ 3 માં પાઠ્યપુસ્તક સ્વરૂપે અંગ્રેજીની પહેલ. સાહેબ, તમને જણાવી દઉં, ડીવી એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય. વર્ષાબેન, અહીંયા ધ્યાન આપીએ. ધોરણ 1 અને 2 માં પહેલા છે ને શિક્ષક આવૃત્તિ આવતી. હવે સાહેબ, ધોરણ 3 ની અંદર છે ને અંગ્રેજી વિષય ચાલુ કરવામાં આવશે. પેલા કેવું હતું? ધોરણ 4 ના બીજા સત્રથી શરૂ થતું. ધોરણ 4 ના બીજા સત્રથી અંગ્રેજી ચાલુ થતું. પેલા આવું હતું, ધોરણ 4 ના બીજા સત્ર. હવે કેવું છે? ધોરણ 3 ના પ્રથમ સત્રથી અંગ્રેજી શરૂ થશે. પેલા ધોરણ 4 ના બીજા સત્રથી, હવે ધોરણ 3 છે ને એના પ્રથમ સત્રથી જ અંગ્રેજી વિષય ચાલુ થાય છે. 6 થી 8 માટે વૈદિક ગણિતના પુસ્તકો તૈયાર થયા. સાહેબ, 6 થી 8 માં વૈદિક ગણિત તો આવ્યું, સાથે સાથે તમને ખબર છે ભગવદ ગીતા પણ આવ્યું છે. મારે તમને એક વાત કરવી છે. ભગવદ ગીતા છે ને એના શ્લોકોની સંખ્યા 700 છે. હા, ઋગ્વેદ હોય ને, ઋગ્વેદના શ્લોકો કેટલા? તો ઋગ્વેદના શ્લોકો 1028 છે. પણ ભગવદ ગીતા ધોરણ 6 થી 8 માં જે શરૂ થયું એમાં 700 શ્લોક છે. ઋગ્વેદમાં 1028 શ્લોક છે. 6 થી 8 ધોરણમાં ભગવદ ગીતા ચાલુ થયું, પણ સાહેબ એ ભગવદ ગીતા છે એક વિષય તરીકે ભણાવવામાં આવવાનું છે. પણ એનું જે મૂલ્યાંકન છે એ સહશૈક્ષણિક મૂલ્યાંકન પત્રક B માં સમાવવામાં આવશે. એનું જે મૂલ્યાંકન છે એ સહશૈક્ષણિક ની અંદર
10 પ્રકરણ છે. સહશૈક્ષણિક એટલે એનું જે મૂલ્યાંકન છે એમ જ કરવામાં આવશે, એના કોઈ માર્ક્સ આપવામાં આવશે નહીં. 6 થી 8 માં ભગવદ્ ગીતા 700 શ્લોક છે અને એના માટે 10 પ્રકરણો આપવામાં આવ્યા. 700 શ્લોકની અંદર કેટલા પ્રકરણો છે? 10 પ્રકરણોની અંદર એ 700 શ્લોક અવેલેબલ છે. પીર લર્નિંગ ને પ્રોત્સાહન મળે તે હેતુ દરેક શાળામાં બાલવૃંદની રચના થઈ. સાહેબ આ પીર લર્નિંગ એટલે શું? પીર નો મિનિંગ શું થાય? કે પીર લર્નિંગ એટલે કે વિદ્યાર્થી ભણી શકે, જેને સહપાઠી કહેવાય. સહપાઠી શિક્ષણ એટલે કે હળી મળીને ભણી શકે. હળી મળીને ભણી શકે. હળી મળીને ભણી શકે એના માટે સાહેબ પીર ગ્રુપ કહેવાય, જેને હળી મળીને ભણવું. એના માટે શેની રચના થઈ? બાલવૃંદની રચના કરવામાં આવી છે. તો સાહેબ અહીંયાથી આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. અને બાકી તમને કહું, આ પીર લર્નિંગ નો મિનિંગ શું થાય? સહપાઠી, સાથે મળીને હળી મળીને ભણાવવાની અહીંયા વાત છે. પછી તાલીમી કાર્યક્રમ અન્વયે રાજ્યમાં બાલવાટિકામાં અભ્યાસ કરતા શિક્ષકોને તાલીમ, સ્ટેમ, હેન્ડ ઓન અન્વયે સ્કૂલ ઓફ એક્સેલન્સ ના. સાહેબ આ શિક્ષકોને તાલીમ એ તો ખબર છે, એને ટી કહેવાય, ટીચર એજ્યુકેશન, શિક્ષકોની તાલીમ. આ સ્ટેમ શું છે? કે ભાઈ જીસીઆરટી અંતર્ગત સ્ટેમ નું પણ આયોજન છે. સ્ટેમ નું પૂરું નામ શું થાય? અહીંયા લખી દઉં સ્ટેમ નું પૂરું નામ. સાયન્સ એન્ડ ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ. સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ. સાહેબ ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોને તાલીમ, રાજ્ય સીઆરસી દીઠ 2 શિક્ષકોને યોગ તેમજ દેશ રમતની તાલીમ. સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં બાળ મેળા, ધોરણ 6 થી 8 માં લાઈફ સ્કિલ મેળા. સાહેબ યાદ રાખજો, 1 થી 5 માં બાળ મેળાનું આયોજન થાય, 6 થી 8 માં લાઈફ સ્કિલ મેળાનું આયોજન, એટલે કે વિદ્યાર્થી છે આગળ જતા કઈ રીતે કામ કરશે એ વ્યવસાય લક્ષી અહીંયા માહિતી આપવામાં આવે. સ્કૂલ ઓફ એક્સેલન્સના ગણિત વિષયનું શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકોને વૈદિક ગણિતની તાલીમ આપવામાં આવે. સાહેબ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત એટલે કે જે સ્કૂલ એસઓઈ અંતર્ગત આવતી હોય, એસઓઈ એટલે શું? સ્કૂલ ઓફ એક્સેલન્સ. તો જેમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે, અને જે સ્કૂલ એસઓઈ અંતર્ગત આવે છે એ સ્કૂલોને શિક્ષકોને વૈદિક ગણિતની પણ તાલીમ આપવામાં આવે છે. અને તમને ખબર હશે 6 થી 8 ધોરણમાં કેટલા દિવસ બેકલેસ પીરિયડની ભલામણ કરી છે? જવાબ આપો તો. 6 થી 8 માં કેટલા દિવસ બેકલેસ પીરિયડની ભલામણ કરવામાં આવેલી છે? તો કે 10 દિવસ. 6 થી 8 માં 10 દિવસ બેકલેસ પીરિયડની ભલામણ પણ કરવામાં આવી છે. સાહેબ આ પ્રશ્ન ક્યાંથી પૂછાય? તો કે સાહેબ અહીંયા તમે જુઓ, આ સહપાઠી શિક્ષણ છે એ સહપાઠી શિક્ષણને પીર એજ્યુકેશન એટલે કે પીર લર્નિંગ કહેવાય. પીર લર્નિંગ ને પ્રોત્સાહન આપવા શું શરૂ થયું? બાલવૃંદની રચના. તો અહીંયા જે ક્વેશ્ચન હતો, બાલવૃંદની રચના સહપાઠી શિક્ષણ એટલે કે પીર લર્નિંગ માટે છે, સહપાઠી શિક્ષણ માટે છે. ડન. ચલો આગળ વધીએ. ગીજુભાઈ બધેકાનો જન્મ 15 નવેમ્બરને બાળ વાર્તા દિન તરીકે ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? ગીજુભાઈ બધેકા સાહેબ, મુછાળી માં તરીકે જેને ઓળખીએ છીએ, વિદ્યાર્થીના બેલી તરીકે જેને ઓળખવામાં આવે છે, ગીજુભાઈ બધેકા, જેનું એક સરસ મજાનું પુસ્તક, જેનું નામ શું છે? કમેન્ટ કરો તો. ગીજુભાઈ બધેકાનું એક સરસ મજાનું પુસ્તક, જેનું નામ શું છે? કમેન્ટ કરજો. ગીજુભાઈ બધેકા એટલે મુછાળી માં. લાઈફ સ્કિલ એટલે શું થાય? તો કે વિદ્યાર્થીને વ્યવસાય લક્ષી શિક્ષણ આપવામાં આવે. વ્યવસાય લક્ષી શિક્ષણ એટલે શું થાય? કે વિદ્યાર્થીઓને વોકેશનલ કોર્સ આપવામાં આવે, રોજગાર લક્ષી શિક્ષણ આપવામાં આવે. સાહેબ ગીજુભાઈ બધેકાનો જન્મ 15 નવેમ્બર 2022-23 થી બાળ વાર્તા દિન તરીકે ઉજવવાની શરૂઆત થઈ. સાહેબ એનું પુસ્તક કયું હતું? સરસ મજાનું. આમ તો પુસ્તક ઘણા છે, એની કૃતિ ઘણી બધી છે. લક્ષ્મીરામ માસ્ટરની કહાની કીધી છે દીવા સ્વપ્ન નામના પુસ્તકમાં. લક્ષ્મીરામ માસ્ટર એક શિક્ષક હતા, લક્ષ્મીરામ, એની આખી વાર્તા કીધી છે અને એ દીવા સ્વપ્ન નામના પુસ્તકની અંદર કીધેલી છે. આ પુસ્તક તમે બીએડ અથવા ડીએલએડ કર્યું છે, બીએડ અથવા પીટીસી કર્યું છે, તો પીટીસી ની અંદર કે ડીએલએડ ની અંદર બીએડ માં આ દીવા સ્વપ્ન પુસ્તક વિશે માહિતી આવતી, જો તમે ભણ્યા હોય તો. જિગ્નેશભાઈ સોજિત્રા, કહેતો તો જાઉં છું ભઈલા, તમારું ધ્યાન ક્યાં છે? જો જિગ્નેશભાઈ, તમને આગળ તો કીધું ભઈલા, સહપાઠી શિક્ષણ, બાલવૃંદ, અને અહીંયાથી તો ઘણા પ્રશ્ન પૂછાય. આ બધું છે ને શિક્ષણનું કરણ છે. આજે હું જે ટોપિક લઈને આવ્યો છું ને એ શેના માટે જોડાયેલો છે? આ ટોપિક શિક્ષણના કરંટનો છે, અને શિક્ષણના કરંટની અંદર આપણને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આ ટાઈપનો પૂછાય.
આ બધું શિક્ષણ ને કરંટ બેઝ લગતી બધી બાબતો છે. તો એ જવાબ 2022-23 આવશે. ગીજુભાઈ બધેકા, જેને મુછાળી માં તરીકે ઓળખવામાં આવે છે, વિદ્યાર્થીના બેલી પણ કહેવાય, વિદ્યાર્થીના બેલી અથવા તો મુછાળી માં. ગુજરાત રાજ્યમાં ગીજુભાઈ બધેકાના જન્મદિવસ 15 નવેમ્બરને બાળ વાર્તા દિન તરીકે ઉજવવામાં આવે છે. ક્યારથી શરૂ થયું? એ 2022-23 ને વાર્તા વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. અને આ અંતર્ગત જીસીઆરટી દ્વારા 15 નવેમ્બર 2022 ના રોજ સરકારી પ્રાથમિક શાળાઓના તમામ વિદ્યાર્થીઓ માટે વાર્તા કથન, વાર્તા નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. આ પ્રક્રિયાના ભાગરૂપે દર વર્ષે રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. યસ, ગીજુભાઈનું ઉપનામ શું હતું? ત્રિવેદી. હા, ત્રિવેદી એનું ઉપનામ પણ હતું. વિનોદી પણ કહેવાતું હતું. બાળ સાહિત્યના બ્રહ્મા એટલે ગીજુભાઈ બધેકા. અને સાહેબ અહીંયા 15 નવેમ્બર બાળ વાર્તા દિન છે, તો 14 નવેમ્બર શું છે? મને કમેન્ટમાં કોઈ કહેશે. 15 નવેમ્બર બાળ વાર્તા દિન, તો 14 નવેમ્બર શું આવે? કમેન્ટ તમારે કરવાની. પટેલ ખુશ્બુબેન, એના માટે ઓફિસ નંબર ઉપર સંપર્ક કરજો. થઈ જશે. તમે એક પ્રશ્ન મને બીજી વાર પૂછો બેન, થઈ જશે. મેં કીધું તમે ફોન કરજો ઓફિસ નંબર ઉપર. ચલો સાહેબ, 14 નવેમ્બર કયો દિવસ? તો સાહેબ એમાં આવશે બાળ દિન. 14 નવેમ્બર હોય તો બાળ દિન આવે, જ્યારે 15 નવેમ્બર હોય તો બાળ વાર્તા દિન આવે. 14 નવેમ્બર બાળ દિન, 15 નવેમ્બર બાળ વાર્તા દિન, જેને ખરેખર ઇંગ્લિશમાં કહેવાય બાળ દિન ને ચિલ્ડ્રન ડે. 14 નવેમ્બર અહીંયા બાળ વાર્તા દિન છે. અને સાહેબ એ દિવસે શું હતું? ચાચા નહેરુનો જન્મદિવસ હતો. શું હતું? નહેરુજીનો જન્મદિવસ. ચાચા નહેરુ. તો ગુજરાત રાજ્યમાં શ્રી ગીજુભાઈ બધેકાના જન્મદિવસ 15 નવેમ્બરને બાળ વાર્તા દિન તરીકે ઉજવવાનું નક્કી કરાયું 2022-23 થી. 14 નવેમ્બર બાળ દિન છે, નહેરુજીનો જન્મદિવસ. અને સાહેબ એ દિવસે છે ને જીસીઆરટી અંતર્ગત 15 નવેમ્બર 2022 સરકારી શાળામાં વાર્તા કથન, વાર્તા નિર્માણનું છે આયોજન થયું હતું. અને ત્યારથી પછી શું નક્કી થયું હતું કે હવે દર વર્ષે બાળ વાર્તા દિનના દિવસે વાર્તા સ્પર્ધાનું આયોજન પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ કામગીરી જીસીઆરટી દ્વારા થતી નથી? ઇનોવેશન ફેસ્ટિવલ, ઇનોવેશન આવશે. ઇનોવેશન ફેસ્ટિવલ, કલા મહોત્સવ, રમોત્સવ કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ, આમાંથી કયું કામ જીસીઆરટી દ્વારા થતું નથી? આવું પૂછ્યું. નીચેનામાંથી કઈ કામગીરી જીસીઆરટી દ્વારા થતી નથી? તો સાહેબ અહીંયા બધું થાય. ઇનોવેશન ફેસ્ટિવલ હોય, રમોત્સવ. આ ઇનોવેશન શું ખબર છે? વિજ્ઞાન મેળાનું આયોજન હોય, વિજ્ઞાન મેળા છે, ગણિત મેળાનું કોઈ આયોજન છે, ગણિતને લગતો કાર્યક્રમ, આ બધું ઇનોવેશન ફેસ્ટિવલ, કલા મહોત્સવ, રમોત્સવ, આ બધું જીસીઆરટી દ્વારા થાય. સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એના દ્વારા ના થાય. સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે એસટીપી. આ એસટીપી કોના અંતર્ગત કામ કરે? તો કે એસએસએ દ્વારા 2023 શરૂ થયું. એસએસએ દ્વારા 2013 થી શરૂ થયું. હવે એસએસએ શું છે? તમે બધા એસએસએ ને ઓળખો છો. એસએસએ શું છે? તો સાહેબ એસએસએ છે ને પેલા 1994 ની અંદર એસએસએ નું નામ શું હતું? તો કે 1994 માં. એની આપણે આગળ ડિસ્કશન કરીએ. ચાલો એસએસએ વિશે આગળ ડિસ્કશન કરીએ. અહીંયા વાત કરવી છે એસટીપી પહેલા. એસટીપી એટલે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ, જેને ખાસ તાલીમ કહેવાય. તમારી બેચ ની અંદર મેં આરટી ભણાવ્યું છે. કોઈ મને કમેન્ટ કરીને કહેશે આરટી ની કઈ કલમની અંદર, આરટી ની કઈ કલમની અંદર સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામની વાત કરેલી છે? આરટી ની કઈ કલમ? મેં તમને આરટી ની આખી કલમ બધી જ ભણાવી છે. હા, આમાં ડાયરેક્ટ પૂછે તોય સાચું. હા, ઇકો ક્લબ પણ કહી શકાય. તો સાહેબ આરટી ની કઈ કલમ અંતર્ગત આપવાની વાત કરી છે ખાસ તાલીમ? આરટી તમારી બેચમાં ચાલી ગયું છે અને બધી જ કલમો આપણે શીખવાડી છે. કેટલા લોકોને મેં શીખવાડેલી બધી કલમો યાદ છે? કદાચ યાદ ન હોય પણ તમને જો કદાચ રિવિઝન કરો ને યાદ આવી જાય એવું કેટલા છે? આરટી ની બધી કલમો.
એક હા, આજે આપણો ખરેખર લેક્ચર, આપણે જે ગુજરાતીનો લેક્ચર હતો એ આપણા જીગર સર નો લેક્ચર હતો, પણ ખરેખર જીગર સર છે કોઈ કારણસર આજે નથી આવી શક્યા, એટલા માટે જે છે એ આપણે શિક્ષણનો કરંટનો લેક્ચર બધા માટે રાખ્યો છે. બરાબર, એક વલભી બેચ છે કે જેની અંદર બાકી છે. બરાબર, આરટી ની કલમો વલભી બેચમાં બાકી છે, બાકી બધી જગ્યાએ ચાલી ગઈ છે. અને આરટી ની બધી કલમો યાદ રાખવાની શોર્ટકટ આપી છે. વલભી બેચમાં ચલાવીશ, ચિંતા કરશો નહીં. તો સાહેબ આરટી ની કલમો છે યાદ રાખવાની ટ્રીક પણ આપી છે, બધી કલમો યાદ રહી જવી જોઈએ. આરટી નું જે પહેલું ચેપ્ટર છે શેના માટે? પ્રારંભિક છે. બીજું ચેપ્ટર છે મફત ફરજિયાતના શિક્ષણના હકો માટે. ત્રીજું ચેપ્ટર છે યોગ્ય સરકાર, સ્થાનિક સત્તામંડળ, મા બાપની ફરજો માટે. ચોથું ચેપ્ટર શાળા શિક્ષકોની જવાબદારી. પાંચમું અભ્યાસક્રમ પાયાનું બુનિયાદી શિક્ષણ. છઠ્ઠું ચેપ્ટર બાળકોના અધિકારોનું રક્ષણ. સાતમું પ્રક્રિયા 7 ચેપ્ટર. કલમ કેટલી? 38. પહેલી કલમ પ્રારંભિક, બીજી કલમની અંદર 17 વ્યાખ્યા છે, ત્રીજી કલમમાં મફત ફરજિયાત શિક્ષણના હકો છે, ચોથી કલમમાં એસટીપી સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. આ કલમ નંબર 4 એસટીપી સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. કલમ નંબર 5 શાળા ટ્રાન્સફર અંગેનું સર્ટિફિકેટ. કલમ નંબર 6 ની અંદર તો એ શાળા સ્થાપવા માટે સંબંધિત સરકાર અને સ્થાનિક સત્તામંડળની ફરજો. બીજી નાણાકીય જવાબદારી એટલે કલમ નંબર 7. કલમ 8 ની અંદર સંબંધિત સરકારની ફરજ. કલમ નંબર 9 ની અંદર સ્થાનિક સત્તામંડળની ફરજ. કલમ 10 માં મા બાપની ફરજ. કલમ 11 માં પૂર્વ શાળા શિક્ષણ પૂરું પાડવું. કલમ 12 માં 25% અનામત હોય તો શિક્ષકોને વિદ્યાર્થીઓને આરટી મુજબ એડમિશન આપી શકાય, 25% અનામત. કલમ નંબર 13 ની અંદર ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ છે, વધારાની ફી પર પ્રતિબંધ છે. કલમ 14 ની અંદર જન્મના પ્રમાણપત્ર વગર પ્રવેશ આપી શકાય. કલમ 15 માં પ્રવેશની ના ન પાડવી. કલમ 16 ની અંદર નાપાસ ન કરવા, પણ હવે નિયમ આવ્યો, હવે નાપાસ કરી શકાય 5મા 8મા. કલમ 17 માં શારીરિક માનસિક શિક્ષા ન કરી શકાય. કલમ 18 ની અંદર 10% કરતા વધારે શાળાની માન્યતા વગર શાળા ન સ્થાપી શકાય. 19 ની અંદર શાળાની માન્યતા કેવી હોય, નિયમો અને ધારા ધોરણ કેવા હોય જેથી શાળા સ્થાપો. તો સાહેબ 18મી છે શાળા સ્થાપવા માટે માન્યતા જરૂરી છે, માન્યતા વગર શાળા ન સ્થાપી શકાય, આવું 18 કે છે. અને 19મું તમારે શાળા બનાવવી હોય તો એના નિયમો ધારા ધોરણ શું છે એ 19માં છે. 20મું અનુસૂચિ સુધારવાની સત્તા કેન્દ્ર સરકારની. 21 ની અંદર એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. 22માં એસડીપી સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન. 23 ની અંદર તો કે ભાઈ 23 ની અંદર શિક્ષકો છે લાયકાતની વાત. 24 ની અંદર શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ. કલમ 25માં શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર. 26 ની અંદર 10% કરતા વધારે ખાલી જગ્યા હોય તો શિક્ષકો ભરો. કલમ 27 ની અંદર બિન શૈક્ષણિક હેતુ પર રોકી રાખવા પર પ્રતિબંધ. કલમ 28માં ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ. કલમ 29માં અભ્યાસક્રમ મૂલ્યાંકનની કાર્યપદ્ધતિ. 30માં શાળાનું પ્રમાણપત્ર. 31 ની અંદર રેપા રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી. 32માં વિદ્યાર્થીની ફરિયાદનું નિવારણ. 33 ની અંદર એનસીપીસીઆર નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. 34માં જીએસસીપીસીઆર ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. 35 ની અંદર માર્ગદર્શક સૂચનો આપવાની સત્તા રાજ્ય સરકારની. 36માં ફોજદારી કાર્યવાહી માટે પૂર્વ મંજૂરી જરૂરી. કલમ નંબર 37માં શુભ આશયથી લીધેલા પગલા સામે રક્ષણ. 38માં નિયમો બનાવવાની સત્તા રાજ્ય સરકારની. 38 કલમ પૂરી. સાહેબ જે બેચની અંદર ચાલી ગઈ છે, વિદ્યાર્થી આટલી ઝડપે બોલે છે, અને જે બેચમાં આપણી વલભી બેચ છે એમાં નથી ચાલી, તો એ લોકોને શું કરવાનું છે? હું ભણાવીશ ત્યારે શીખવાનું છે, શીખાઈ જાય પછી તમે પણ આ રીતે બોલશો. પણ મને વિશ્વાસ ક્યાં સુધી ખબર છે? તમે રિવિઝન સતત કરો તો યાદ રહે. તમે તમારી આમ અંગત તમારા દિલ ઉપર હાથ રાખીને પૂછો તો જ્યારે મેં લેક્ચર લીધો તો ત્યારે ઘણા બધાને યાદ હતી, પણ અત્યારે યાદ નથી. તમે તમારી જાતને પ્રશ્ન પૂછો, દિલ ઉપર હાથ રાખીને કયો. જે બેચની અંદર આરટી ચાલ્યું છે, હવે એ બેચમાં જુઓ તો તમે કે જ્યારે ચલાવ્યું ત્યારે તમે આવી રીતે જ બોલતા હતા, મારી જેમ જ. અત્યારે ભૂલાઈ ગઈ. એવી રીતે જ કહું છું, જ્યારે જે વસ્તુ ચાલે ને ત્યારે એનું સતત રિવિઝન કરતા રહ્યો. રિવિઝન નહીં કરો તો ભૂલાઈ જાય. બાકી જે રિવિઝન કરે છે એની કોઈ ચિંતા જ નથી. રિવિઝન કરે એની ચિંતા જ નથી. સાહેબ આપણે જે તૈયારી કરીએ ને એની તૈયારી એવી કરીએ કે સાહેબ બધું આવડતું જ હોય. જો ઘણા કે સર મને બધી યાદ છે, અને ઘણા એવું કે સર હા સાચી વાત છે ભૂલાવા માંડી છે. તો ન ભૂલાય એના માટે શું કરવાનું? મનોવિજ્ઞાનની ભાષામાં કહેવાય પ્રબલન કરવાનું. પ્રબલનનો મીનિંગ શું થાય? રિવિઝન. સતત રિવિઝન કરો તો તમારી કોઈ વસ્તુ શીખેલી મજબૂત રહે. ઘણા કે સર તમને કેમ યાદ રહે છે? તો હું છે ને સમયાંતરે બધું રિવિઝન કરું છું. મેં જે ટોપિક તૈયાર કરેલા છે ને સમયાંતરે હું રિવિઝન કરું. 15 દિવસે 20 દિવસે હું ફરી વાર રિવિઝન કરું. ફટાફટ બધું રિવિઝન કરવા જ માંડવાનું. હું પણ કરું છું. તો તમારે બધાએ કરવું જ પડે. હું કરું મને આવડે એવું નથી. જે રિવિઝન કરે ને આવડે.
હું કરું મને આવડે, તમે કરો તમને આવડે, એમાં કઈ નવાઈની વાત નથી. પણ જે રિવિઝન કરે ને એને દુનિયાની બધી વસ્તુ આવડે. પણ જે આમ હાથ રાખીને બેઠા હોય મને નહીં આવડે તો નો જ આવડે. આપણે તૈયારીઓ કરવાની છે. આપણે પરસેવાની શાહીથી ઈરાદા લખવાના છે. પરસેવાની શાહીથી જે લોકો ઈરાદા લખે છે એના મંઝિલના પાના ક્યારે કોરા નથી હોતા. પરસેવાની શાહીથી જે લોકો ઈરાદા લખે છે એના મંઝિલના પાના ક્યારે કોરા નથી હોતા. મહેનત કરવી પડે, બાકી કાઈ ન થાય દુનિયામાં. દુનિયાની અંદર કોઈ વસ્તુ હાસિલ કરવા માટે ખૂબ મહેનત કરવાની છે. જ્ઞાન લાઈવ ટીમ તમારી સાથે છે. આપણે તૈયારીઓને ધારદાર બનાવવાની. યાર એક પણ વસ્તુ એવી ના હોય તમને ના આવડે. પણ નહીં, હું છે ને મારે ઘરે ફેમિલી છે, પ્રાઇવેટમાં સાહેબ અમારે જોબ હોય, તમારી જેવું થોડું છે અમારે. તમારે આવીને ખાલી બકબક કરી દેવાનું. આવો અમારી લાઈફ જીવો તો ખબર પડે. ઘણા એમ કે પણ સાહેબ તમારી લાઈફ જીવવાની જરૂર નથી. હું ખાલી તમને કહું ને તો અહીંની ફેકલ્ટી છે દરરોજ 12-1 વાગ્યા સુધી તો જાગે છે. હું મારી અંગત વાત કરું તો રાત્રે 2 વાગે સૂઉં છું. અંગત વાત ક્યારે કરતો નથી. પણ તમને એ જણાવી દઉં કે સાહેબ મારા પપ્પાને કેન્સર હતું. મારા પપ્પા હતા ને એમને કેન્સર હતું. હવે કેન્સર હોવા છતાં એમની ટ્રીટમેન્ટ ઘણી બધી ચાલી. સવારે એમના માટે હું હોસ્પિટલ ઉપર હોય અને અહીંયા જયારે લેક્ચર હોય તો લેક્ચર પણ હું લેતો હોઉં છું. અને મારા પપ્પા છે હમણાં 4 મહિના પહેલા જ એક્સપાયર થઈ ગયા. તો મજબૂત રહે દુનિયાની અંદર છે ને બધું હોય. કેમ યાદ રહેશે? અમુક એવી ઘટનાઓ છે દુનિયાની અંદર જે તમને યાદ રખાવી દે છે. કેમ? आज उस हर घर में मिठाई जाएगी जहां से आवाज आई थी तुमसे ना हो पाएगा. आज उस हर घर में मिठाई जाएगी. आज 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 उस हर घर में मिठाई जाएगी जहां से आवाज आई थी तुमसे ना हो पाएगा. સાહેબ બાકી તો તમને કહું કે મારા પપ્પા છે એ ઓટો રિક્ષા ડ્રાઈવર હતા. મારા પપ્પા શું હતા? ઓટો રિક્ષા ડ્રાઈવર. ભણાવ્યા 11-12 સાયન્સ કર્યું મેં. સાયન્સ ની ફી ના પૈસા ના હોય તો એ સમય મને યાદ છે કે એ સમયે છે ને આપણે હું એટલે કે અરમાન સર મેં પોતે છે ને આજે ઓલી પાણીપુરી આવે, વડાપાવ આવે હું વેચતો. મારી એવી લારી હતી સરસ મજાની, મારી પોતાની. ક્યારની વાત કરું છું? 2014-15 ની વાત છે આ. 11-12 સાયન્સ તો મેં પૂરું કર્યું 2012-13 માં. પણ કોલેજ કરતો ને બધું કરતો 2013, 14, 15, 16, 17 આ 3-4 વર્ષ જીવનના એવા હતા કે સાહેબ લારી પણ હતી, ઘણું કામ કર્યું. બધાય કરતા જ હોય, તમે કર્યું હશે. કોરોના કાળ હતો. કોરોના કાળની અંદર કશું નહોતું તો આપણે જે ઓલા ઘઉં હોય ઘઉં, તો ઘઉં છે તમારે અહીંયા ખભા પર લઈ અને મૂકવાના, 5 રૂપિયા તમને આપે. તો ખભા પર એ ઘઉંની ઓલી બોરી મૂકી ટ્રકમાં ચડાવવાની, ટ્રકમાંથી નીચે ઉતારવાની, 5 રૂપિયા કિંમત હોય. એક બોરી મૂકવાના. એવી 2-2000 બોરી હોય. બધી ઘણા બધા ટ્રક હોય, બધાને થઈને 2000 હોય. તો સાહેબ આવું બધું સ્ટ્રગલ ની વાતો છે. દુનિયામાં આપણે એમ કહીએ સર હું હવે ઘરે ખાઈશ, હું નોકરી નથી મળતી, ખાઈશ હું. તૈયારી કરો, મહેનત કરો, દુનિયામાં કઈ છે જ નહીં. દુનિયા છે ને તમારા મહેનત પાછળ કમ છે યાર. બધું કરવું પડે ને યાર. નહીં હું સાહેબ હું તો બીએડ કરેલો છું તો હું થોડો લારી કરું, પણ એમ મેં બીએડ કર્યું ને મેં ગ્રેજ્યુએશન કર્યું. ગામમાં બધા વાતું કરશે કે આને તો ભણ્યો ને અત્યારે તો લારી કરી. તો સર મારે શું કરવું? તો ગામમાં જે છે એ તમારા ઘરે જમવાનું આપવા આવશે? ગામનો કોઈ માણસ જમવાનું આપવા આવશે? નહીં આવે. મહેનત તમારે જ કરવાની છે. દુનિયામાં અરમાન સર તમારું પેપર લખવા આવશે? નહીં આવે. કોઈ આવે નહીં. આ દુનિયા તમારી છે, આ જિંદગી તમારી છે, બધું કરવાનું તમારે છે, કોઈ નો આવે. મહેશ સર, ચેતન સર, અહીંની આપણી બધી ફેકલ્ટી તમને સાચો રસ્તો દેખાડે. મહેનત કોને કરવાની? મહેનત કરવાની કોને? મારે જ કરવાની. જેને કરવી હોય એ મહેનત કરે એને સફળતા મળે. મહેનતુ માણસને સફળતા મળે હંમેશા. તો સાહેબ આ 2013 થી લઈને 2015-16 સુધી આવા મજૂરીના કામે કર્યા છે. મજૂરી, છૂટક મજૂરી જે કાંઈ હોય. મારા ફાધર ઓટો રિક્ષા ડ્રાઈવર જ હતા. ભણાવ્યા પછી સાહેબ મેં 10મા-12મા ના ક્લાસ શરૂ કર્યા. પહેલો જ વર્ષ 2017 10મા ધોરણમાં હું ગણિત વિજ્ઞાન ભણાવતો. તો પહેલા જ વર્ષે 10મા ધોરણમાં એક દીકરીને 100 માંથી 100 માર્ક્સ આવ્યા. મારા ક્લાસીસમાં પહેલા વર્ષે 4 જ સ્ટુડન્ટ આવતા, ખાલી 4. પહેલા વર્ષે 2017માં એક દીકરીને 100 માંથી 100 માર્ક આવ્યા. બીજા વર્ષે મારા ક્લાસીસમાં ફૂલ 100+ વિદ્યાર્થી. જે જગ્યાએ હું ક્લાસ કરાવતો
ત્યાં જગ્યા જ નહોતી એટલી, તો મારે મોટી શોપ રાખવી પડી, કેમ કે સંખ્યા વધી ગઈ, ક્યાં બેસાડવા એવી કન્ડિશન હતી. શોપ નાની હતી તો છોકરા શોપની બહાર બેસતા. પછી મોટો હોલ લીધો, ક્લાસ શરૂ કર્યા, ધીમે ધીમે કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસ શરૂ કર્યા. ગણિત વિશે મહેનત એટલે ગણિત રીઝનિંગ ભણાવવાનું ચાલુ કર્યું. ભણાવતા 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 એક સ્કૂલ હતી, એક સ્કૂલનો ડાયરેક્ટર બન્યો હું. સ્કૂલના ડાયરેક્ટર પદ ઉપર કામ કર્યું. એ સ્કૂલ હતી 11-12 સાયન્સની, કેમ કે મેં એમએસસી બીએડ કર્યું છે એટલે 11-12 સાયન્સની સ્કૂલ છે. એની અંદર હું કેમેસ્ટ્રી ભણાવતો, પછી 9-10 ગણિત વિજ્ઞાન ભણાવતો અને આ સ્કૂલનું ડાયરેક્શન કરતો. એટલે એક સ્કૂલનો ડાયરેક્ટર બન્યો 2019-20 ડાયરેક્ટર બન્યો. ક્લાસીસ ચલાવ્યા, કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસ શરૂ કર્યા. ધીમે 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 હું હતો અમરેલી જિલ્લો, મારું વતન છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા ગામ. ત્યાંથી મારા ક્લાસ અમરેલીમાં શરૂ થયા અને અમરેલીમાંથી હું ભાવનગર ગયો. ભાવનગર મેં યુટ્યુબમાં ભણાવવાનું ચાલુ કર્યું. ત્યાં પછી અમુક જે નામચીન સંસ્થાઓ છે એની સાથે કામ કર્યું. ધીમે ધીમે સ્ટ્રગલ કર્યું. સાહેબ અમરેલી મારા ક્લાસ હોય, સાવરકુંડલા હોય, ભાવનગર હોય, ત્રણેય જગ્યાએ એક જ દિવસમાં પહોંચતો. સવારે 7 થી 12 હું સાવરકુંડલામાં હોય, બપોરે 2 થી 5 હું અમરેલી હોય, ને સાંજે અમરેલી થી ભાવનગર 3 કલાકનો રસ્તો, 150 કિલોમીટર. તો ત્યાંથી હું ભાવનગર પહોંચતો, ભાવનગર થી પાછું સાવરકુંડલા જતો એક દિવસમાં. સાહેબ આવું કેમ? રાત્રે 2 વાગે બેસતો બસમાં, રાત્રે 2 વાગે. ત્યારે ઓલી છાપાની ગાડી જતી ભાવનગર થી સાવરકુંડલા, છાપાની ગાડી. 2 વાગે બેસવાનું, સવારે 5 વાગે સાવરકુંડલા. પાછું ભાઈ એનું એ રૂટીન 7 થી 12 સાવરકુંડલામાં, 2 થી 5 અમરેલીમાં અને ત્યાર પછી ભાવનગરમાં. રાત્રે 2 વાગે પાછું. સાહેબ સતત 4-5 મહિના આખી સાયકલ એમને ચાલી. ટૂંકમાં મહેનત કરવી પડે ત્યારે જેને સફળતા મળતી હોય છે. વાતુઓથી કાંઈ ન થાય. અને સાહેબ બધું મળી ગયું જીવનમાં. ગાંધીનગર આવી સરસ મજાની જ્ઞાન લાઈવ એકેડમી, મહેશ સર, ચેતન સર ને મળવાનો અવસર મળ્યો અને અહીંયા જેવો જોડાયો. મારા મમ્મી પપ્પાને લઈને હું ગાંધીનગર રહેવા માટે આવ્યો. જેવો રહેવા માટે આવું છું પછી મને થયું જીવનમાં હવે કાંઈ જરૂર નથી. આટલા બધા ક્લાસ કરાવ્યા પણ અહીંયા જ્ઞાન લાઈવ ની અંદર બહુ સારું કામ કરવાની શરૂઆત કરી. પણ થાય છે એવું કે મારા ફાધર છે, એમને અહીંયા ચાંદી પડી ગઈ અને એમને બિચારાને કેન્સર થઈ ગયું. મારા ફાધરને કેન્સર થઈ ગયા અને 4-5 મહિના એ રહ્યા અને પછી એક્સપાયર થઈ ગયા. જીવનમાં આટલું સ્ટ્રગલ કર્યું, મમ્મી પપ્પાને આપણે ખુશ કરવા ઘણું બધું કર્યું અને પપ્પા છે એ જ આપણી વચ્ચે ના રહ્યા, પણ મારી સાથે જ હતા. હું જે જગ્યાએ જતો બધી જગ્યાએ મારી સાથે જ. ગાંધીનગર આવ્યો, ભાવનગર ગયો મારી સાથે. પછી ભાવનગર રહેવા જતા રહ્યા હતા. સાવરકુંડલાના ક્લાસ બંધ કરી દીધા. ભાવનગર 1 વર્ષ રહ્યા, ત્યાંથી સીધા ગાંધીનગર આવી ગયા છેલ્લા 2 વર્ષથી. પણ ઘણું બધું છે અને દુનિયાની અંદર કોઈ વસ્તુ અઘરી નથી. મારા ફાધર એક જ વર્ડ કહેતા અને એ વર્ડને હું અત્યાર સુધી ફોલો કરું છું. એક જ, શબ્દો સે બડા તેરા કર્મ હૈ. આ એક જ વર્ડ સાહેબ, એક જ વર્ડ, શબ્દો સે બડા તેરા કર્મ હૈ. આમાં બધું આવી ગયું. બધું એટલે બધું, બધું એટલે બધું. શબ્દો એટલે વાતો તો બધી મોટી મોટી કરે. ગમે એને પૂછે ને વાતો મોટી મોટી જ કરે. આમ છે ને તેમ છે ને પેલું છે ને છેલ્લું છે ને ઓલું છે ને વાતો બધા મોટી કરે. કામ મોટું કરે ને એને કહેવાય. હા, મારો નાનો ભાઈ પણ છે. જ્ઞાન લાઈવ નું ડિઝાઇનિંગ છે, મારો નાનો ભાઈ જુએ છે. મારા એક સિસ્ટર છે, એમના મેરેજ થઈ ગયા છે. 2 ભાઈઓ, એક સિસ્ટર, સિસ્ટરના મેરેજ. ભાઈ છે મારી સાથે ડિઝાઇનિંગ નું કરે છે. મમ્મી પપ્પા, એમાં પપ્પા હમણાં એક્સપાયર થઈ ગયા. અને સાહેબ દરરોજ રાત્રે 2 વાગે સુવાનું. દરરોજ રાત્રે 2 વાગે સુવાનું. તમને શું ભણાવવાનું છે રાત્રે 2 વાગ્યા સુધી નક્કી કરવાનું. અહીંથી તમારો છેલ્લો લેક્ચર હું લઉં છું, છેલ્લો મારો લેક્ચર હોય 8:30 થી 10:30 એટલે 11 સુધી ચાલે. પછી ઘરે જાવ, જમી ફ્રેશ થઈ રાતના 12 વાગે. પછી બીજા દિવસે શું ભણાવવાનું એ 2 વાગ્યા સુધી વાંચવાનું, 2 વાગ્યા સુધી તૈયાર કરવાનું અને પાછું સવારે 6 વાગે ઉઠીને કામ પર. ખૂબ મહેનત કરો ત્યારે બધું થાય. શબ્દો સે બડા તેરા કર્મ હૈ, શબ્દો સે બડા તેરા કર્મ હૈ. આવું મારા પપ્પા કહેતા અને તમને હું કહું છું કે આ વાત સાચી જ છે કે શબ્દો નહીં મોટા રાખવાના, કર્મ મોટું મોટું કરવાનું. કામ કરો,
વાતું ન કરો. આનો અર્થ સાદો શું થાય? વાતું નહીં, કામ કરીને દેખાડો. વાતું નહીં, કામ કરીને દેખાડો. ને એટલે જ કહું, મારે તૈયારી કરવી છે ટેટ 1 ની સાહેબ, યોગ્ય માર્ગદર્શન આપશો જી. મારે તૈયારી કરવી છે ટાટ સેકન્ડરી ની, મારે તૈયારી કરવી હાયર સેકન્ડરી ની, મારે તૈયારી કરવી છે ટેટ 2 ની સાહેબ, યોગ્ય માર્ગદર્શન. યોગ્ય માર્ગદર્શનમાં સાહેબ આટલી જ વસ્તુ કહેવા માંગીશ કે સાહેબ તમારા બધાએ છે ને આટલા વિશે ફરજિયાત કરવાના છે. ગુજરાતી બધાને આવશે, મનોવિજ્ઞાન બધાએ કરવાનું છે, અંગ્રેજી બધાએ કરવાનું છે, શિક્ષણ બધાએ કરવાનું છે, રીઝનિંગ બધાએ કરવાનું છે, અને આ શિક્ષણને લગતું કરંટ બધાએ કરવાનું છે. કેવું કરંટ? શિક્ષણનું કરંટ. આટલું ખાસ કરજો. આ બધાએ કરવાનું છે, બધાએ કરવાનું છે આટલું. પછી ટેટ 1 ના સ્પેશિયલ બીજા બધા વિષય કયા કયા? તો ટેટ 1 ની અંદર આ બધું તો કરવાનું જ છે. ગુજરાતી, અંગ્રેજી, મનોવિજ્ઞાન, શિક્ષણ, રીઝનિંગ, શિક્ષણનું કરંટ તો કરવાનું. સેકન્ડરી, હાયર સેકન્ડરી, ટેટ 2 કોઈ પણ પરીક્ષા હોય, ગુજરાતી તો આવશે, મનોવિજ્ઞાન આવશે, અંગ્રેજી આવશે, શિક્ષણ આવશે, રીઝનિંગ આવશે, શિક્ષણનું કરંટ આવશે. આટલું તો કરવાનું જ છે. પછી ટેટ 1 વાળે અલગથી બીજું શું કરવાનું આવે? સાહેબ ટેટ 1 વાળા એ કર્યા પછી પર્યાવરણ કરવાનું, ધોરણ 1 થી 5 નું વિષય વસ્તુ કરવાનું. આપણે 1 થી 8 નું કરાવવાના છીએ હો. હા, તમારે 1 થી 5 નું વિષય વસ્તુ આપણે 1 થી 8 નું કરાવીએ છીએ. અને બાકી સ્પેશિયલ મનોવિજ્ઞાનના સ્પેશિયલ ટોપિક અહીંયા આવશે. બાળ મનોવિજ્ઞાન, બાળ વિકાસને લગતા ટોપિક, બાળ વિકાસ અને યોજનાઓ. આટલી વસ્તુ તમારે અહીંયા જોવાની. અને સાહેબ ગણિત, ટેટ 1 વાળાના આટલા વિષય આવે એક્સ્ટ્રા. સેકન્ડરી કરો છો તો સેકન્ડરી ની અંદર આટલું કર્યા પછી સેકન્ડરી, હાયર સેકન્ડરી વાળા બંનેને, સેકન્ડરી, હાયર સેકન્ડરી વાળા બંનેને સેકન્ડરી આપો તો ધોરણ 9-10 નો તમારો જે વિષય હોય એ કરવાનો. 9-10 નું જીસીઆરટી પાઠ્યપુસ્તક તૈયાર કરવાનું. તમે હાયર સેકન્ડરી આપો તો ધોરણ 11-12 નું પાઠ્યપુસ્તક જે તમારું હોય જીસીઆરટી નું એ જ તૈયાર કરવાનું, બીજું કાંઈ નહીં. આ ઉપરાંત શું કરવાનું? તો સાહેબ અહીંયા તમારે છે મેન્સ આપવાની હશે. મેન્સ આપવાની એટલે પેપર 1 આખું કરવાનું, વર્ણનાત્મક, ગુજરાતી વર્ણનાત્મક. ગુજરાતી વર્ણનાત્મક આખું કરવાનું, પ્લસ પદ્ધતિ શાસ્ત્ર. પ્લસ શું કરવાનું? પદ્ધતિ શાસ્ત્ર. પદ્ધતિ શાસ્ત્ર પ્રિલિમ અને મેન્સ બેમાં પૂછાશે. વર્ણનાત્મક ખાલી મેન્સમાં પૂછાશે અને પદ્ધતિ શાસ્ત્ર છે પ્રિલિમમાં પૂછાશે અને મેન્સમાં પૂછાશે. ટેટ 2 આપવાના છો તો ટેટ 2 માં આટલા વિષય કર્યા પછી તમારે બીજું શું કરવાનું? સાહેબ ભાષાનો ઉમેદવાર હોય તો ભાષાના ઉમેદવારે 4 ભાષા કરવાની. એમાં કેવું પૂછાય? ગુજરાતી લેંગ્વેજ એનું વ્યાકરણ 20 માર્ક્સનું, હિન્દી 20 માર્ક્સનું, ઇંગ્લિશ 20 માર્ક્સનું અને સંસ્કૃત 15 માર્ક્સનું. આ રીતે. પછી મેથ્સ સાયન્સ વાળો હોય, મેથ્સ કે સાયન્સ વિષય હોય તો મેથ્સ સાયન્સ કરવાનું, અને એસએસ વિષય હોય તો એસએસ. પણ કયું કરવાનું? ધોરણ 6 થી 8 નું. એસએસ કયું કરવાનું? ધોરણ 6 થી 8 નું જીસીઆરટી બુકમાંથી. એટલે કે જેનો જે વિષય લાગુ પડે કરવાનું. આમ ફિક્સ છે, આમાં બધું આવી ગયું છે. મારે શું કરવાનું? તો તમારે આટલું બધું કરવાનું હોય. ગુજરાતી, મનોવિજ્ઞાન, અંગ્રેજી, શિક્ષણ, રીઝનિંગ, શિક્ષણનું કરંટ, આ બધાએ કરવાનું. ટેટ 1 વાળા આ તો કરવાનું, પ્લસ પર્યાવરણ 1 થી 5 નું વિષય વસ્તુ, પ્લસ બાળ વિકાસ યોજના, ગણિત. સેકન્ડરી, હાયર સેકન્ડરી, સેકન્ડરી આપો તો 9-10 નું જીસીઆરટી, એચએસ માટે 11-12 નું જીસીઆરટી, પ્લસ સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં વર્ણનાત્મક મેન્સમાં આવશે, પદ્ધતિ શાસ્ત્ર પ્રિલિમ મેન્સ નું કરવાનું. ટેટ 2 વાળા છે તો ભાષાનો વિદ્યાર્થી હોય તો 4 ભાષાનું વ્યાકરણ કરવાનું. મેથ્સ સાયન્સ વાળા ધોરણ 6 થી 8 નું મેથ્સ સાયન્સ, એસએસ વાળા ધોરણ 6 થી 8 નું એસએસ. અને આ વિષય તો બધા કરવાના. આમાં બધું આવી ગયું. આમાં બધું આવી ગયું. બધું જ આવી ગયું. પણ સાહેબ એક વસ્તુ તમને જણાવી દઉં, આપણી એપ્લિકેશનમાં જે જોડાયેલા છે ને એને એક માહિતી આપી દઉં ખાલી, કે સાહેબ જો તમે આપણી એપ્લિકેશનમાં ટેટ 1 ની તૈયારી કરો છો તો એપ્લિકેશનમાં અહીંયા સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે, બધું ભણાવવામાં આવશે. તમે ટેટ 2 ની તૈયારી કરો છો તો ટેટ 2 ની પણ સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે જો તમે આપણી જ્ઞાન લાઈવ એપ્લિકેશનમાં જોડાયેલા છો. અને જો સેકન્ડરી કે હાયર સેકન્ડરી તમે કઈ બેચમાં જોડાયેલા છો, તમે ટેટ 1 ની બેચમાં જોડાયેલા છો તો ટેટ 1 ની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. તમે ટેટ 2 ની બેચમાં જોડાયેલા છો, સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. તમે સેકન્ડરી, હાયર સેકન્ડરી ની બેચમાં છો તો અહીંયા 9-10 નું અને 11-12 નું કન્ટેન્ટ નહીં કરાવવામાં આવે. સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં કન્ટેન્ટ જાતે કરવાનું. નોંધ કરીને લખી દો. બાકી બધું અમે લાઈવ ભણાવશું.
ટાટ સેકન્ડરી હોય કે હાયર સેકન્ડરી, આનું કન્ટેન્ટ તમારે જાતે કરવાનું છે ખાલી. બાકી બધું અમે અહીંયાથી કરાવીશું. કન્ટેન્ટ જાતે કરવું એટલે સેકન્ડરી વાળાએ 9-10 નું કન્ટેન્ટ કરવાનું હોય, હાયર વાળાએ 11-12 નું કરવાનું હોય. એ જે કન્ટેન્ટ પૂછાય છે ને સેકન્ડરીમાં 9-10 નું હાથે કરવાનું, હાયર સેકન્ડરીમાં 11-12 નું એ જાતે કરવાનું. એટલે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી નું કન્ટેન્ટ જાતે, બાકી બધું ટેટ 1 ની બેચમાં હોય તો બધું કરાવશું, ટેટ 2 ની બેચમાં હોય તો બધું કરાવશું, સેકન્ડરી હાયર સેકન્ડરીમાં હોય તો કન્ટેન્ટ જાતે કરવાનું, બાકી બધું જ અહીંયા લાઈવ કરાવવામાં આવશે. બરાબર. અને બધા જ લેક્ચર 1 by 1 આવતા હોય છે. અને બીજું એટલું તમને જણાવી દઉં કે સાહેબ આપણે શરૂઆતમાં છે ને કોઈ પણ બેચ શરૂ કરીએ એટલે આપણે પાર્ટ 1 ના લેક્ચર શરૂ કરતા હોઈએ. તમે કોઈ નવી બેચમાં હોય તો પહેલા તમારે જો આવા લેક્ચર શરૂ થયા હશે. તમારી બેચમાં ગુજરાતી કે મનોવિજ્ઞાન કે અંગ્રેજી કે શિક્ષણ કે રીઝનિંગ કે શિક્ષણનું કરંટ, આના લેક્ચર પહેલા શરૂ થાય. જેવા એના લેક્ચર પૂરા થાય પછી ટેટ 1 ના સ્પેશિયલ લેક્ચરનો સમય આપણે 4 વાગે રાખ્યો છે. 4 વાગે ટેટ 1 ના સ્પેશિયલ લેક્ચર, જેમાં પર્યાવરણ 1 થી 5 નું વિષય વસ્તુ, બાળ વિકાસ યોજના, ગણિત, આવા બધા વિષય ચાલશે. સેકન્ડરી હાયર સેકન્ડરીમાં તો તમારે કરવાનું છે કન્ટેન્ટ જાતે. વર્ણનાત્મક પદ્ધતિના પણ લેક્ચરો આવશે અને ભાષા, મેથ્સ, સાયન્સ, એસએસ ના પણ આવશે. ક્યારે આવશે? પાર્ટ 1 પૂરું થાય પછી પાર્ટ 2 ના લેક્ચર આવશે. પાર્ટ 1 પૂરું થાય પછી પાર્ટ 2 ના લેક્ચર આવશે. તૈયારી ધારદાર રાખજો, આખી ટીમ તમારી સાથે છે. ચલો હવે આપણે આગળ વધીશું. 1 by 1 એક એક વિષય તૈયાર કરતા જાઓ. આપણે પાર્ટ 1 પૂરું કરીએ પછી તમારી બેચમાં પાર્ટ 2 ના લેક્ચરો સ્ટાર્ટઅપ કરાવીશું. પાર્ટ 1 પૂરું થાય પછી પાર્ટ 2 ના લેક્ચરો પણ આવશે અને પ્રોપર તૈયારી કરતું જવાનું. તૈયારી કરતા હોય ને સાહેબ તમારું કન્ટેન્ટ ધારદાર રાખવાનું. ટેટ 1 વાળા આટલું અને આટલું, સેકન્ડરી હાયર સેકન્ડરી વાળા આટલું આટલું, ટેટ 2 વાળા આટલું ને આટલું. ખૂબ મહેનત કરવાની તો બધું થાય, બાકી વાતુથી કશું થશે નહીં. ચલો હવે આપણે આગળ વધીશું દોસ્તો. અહીંયા સુધી ક્લિયર હોય. અને સાહેબ આજે મને પ્રોમિસ આપવાની છે. આજે તમારે મને પ્રોમિસ આપવાની છે. પ્રોમિસ એટલી એવી જ છે કે સર જો એપ્લિકેશનમાં જોડાયેલો હોય એ વિદ્યાર્થી ખાલી આટલું કરે ને, લેક્ચર બધા જોવાના, વાંચન કરવાનું અને ટેસ્ટ આપવાની, આ 3 કામ કરવાના છે આપણે. લેક્ચર છે એ તમે કદાચ 2 રીતે જોઈ શકો. કદાચ તમે લાઈવ લેક્ચર જુઓ, સારી વાત છે, અથવા રેકોર્ડેડ લેક્ચર જુઓ. લાઈવ રેકોર્ડેડ વાંચન કરવું હોય તો એમાં 2 બાબત છે. તમારી પાસે તમને પુસ્તક મળ્યું હોય તો પુસ્તકમાંથી વાંચો, અથવા પીડીએફ મળી હોય તો પીડીએફ માંથી વાંચો. અને ટેસ્ટ છે તો એ ટેસ્ટનું શેડ્યુલ જે તમને મળ્યું છે એ પ્રમાણે ટેસ્ટ આપો. આટલું છે ને એ ખાસ કરવાનું છે, ફરજિયાત છે, ફરજિયાત કરવાનું. આ કર્યા પછી દર 15 દિવસે રિવિઝન ખાસ કરવાનું. રિવિઝન નહીં કરો તો બધું ભૂલાઈ જશે. જો આટલું કરશો ને તો 100% સાહેબ તમને કોઈ રોકી નહીં શકે. મને પ્રોમિસ કેટલા આપશે સર હું ફરજિયાત આ કરીશ? પ્રોમિસ આપી દો. ના, ટાટ વાળાને ટેટ 1 નહીં કરાવીએ. ટેટ 1 ના સ્પેશિયલ લેક્ચર છે આપણે ટેટ 1 ના સ્પેશિયલ લેક્ચર છે આપણે 13 કે 14 એપ્રિલ થી શરૂ કરશું. ચલો પ્રોમિસ મને કેટલા આપે છે કે સર હું પ્રોમિસ આપું છું આટલું હું કરીશ? ખાલી પ્રોમિસ દેવા ખાતર નથી દેવાની, ખાલી દેવા ખાતર નહીં, આ કરવાનું છે આપણે, આ કરવાનું છે આપણે. નહીં ના બેન, બધું મળશે. અને સાહેબ એટલું જણાવી દઉં કે આવનારા ટૂંક સમયમાં આપણો કોર્સ પૂરો થઈ જાય, બરાબર. જૂની બેચમાં તો પૂરું થઈ ગયું, પણ નવી બેચમાં કોઈ જોડાય ને તો આપણે સાહેબ 4 મહિનામાં કોર્સ પૂરો કરતા હોઈએ છીએ. એપ્લિકેશનની અંદર બધા જ વિષયો 4 મહિનાની અંદર પૂરા થતા હોય. કોર્સ પૂર્ણ થઈ ગયા પછી તમને રિવિઝન સેશન આપવામાં આવે, પછી તમને લાઈવ લેક્ચર આપી પાછું રિવિઝન કરવામાં આવે. 4 મંથમાં કોર્સ પૂરો થાય પછી લાઈવ લેક્ચર આપીને રિવિઝન. ક્યાં સુધી રિવિઝન? વેલિડિટી હોય ને તમારા મોબાઈલમાં, વેલિડિટી હોવી જોઈએ. વેલિડિટી હોય ત્યાં સુધી તમે રિવિઝન કરી શકો. મોબાઈલમાં વેલિડિટી હોય ત્યાં સુધી તમે રિવિઝન કરી શકો. ચાલો તો હવે આપણે આગળ વધીએ સાહેબ. આપણે ભણવાની વાત કરવી છે
પણ આજે મને એવું લાગ્યું કે નહીં સાહેબ, એક વાત શેર કરવી હતી અને આ વાતથી કદાચ કોઈ વિદ્યાર્થીને સાચી દિશા મળી જાય અને તૈયારીમાં લાગી જાય, એટલે મેં આ વાત શેર કરી છે. કદાચ કોઈનું જો સમય બગડ્યો હોય તો હું 2 હાથ જોડીને માફી માંગુ છું. બરાબર, કદાચ 2-3 વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે સર સમય બગડ્યો મારો. જેનો સમય બગડ્યો એને હું 2 હાથ જોડીને માફી માંગુ છું. અને જેને ખરેખર એવું લાગ્યું નહીં સર આ જરૂરી હતું. બાકી તો કેવું છે કે આપણે બધા છે ને શું કરીએ છીએ કે આપણે બધા છે ને દોસ્તો ખાલી ભણાભણ કરીએ છીએ, ભણાભણ કરીએ છીએ. પણ ભણાભણ કરો સાથે આ તો જુઓ, ટેટ 1 ના સ્પેશિયલ લેક્ચર છે એ 13 એપ્રિલ થી શરૂ થશે. બરાબર, આ જરૂરી માહિતી હતી એટલે મેં આપી છે. બરાબર, સેકન્ડરી હાયર સેકન્ડરી નું કન્ટેન્ટ જાતે કરવાનું. બાકી ટેટ 1 ની સંપૂર્ણ તૈયારી, ટેટ 2 ની સંપૂર્ણ તૈયારી, કન્ટેન્ટ સેકન્ડરી હાયર સેકન્ડરી નું જાતે કરજો. ટેટ 1 ના સ્પેશિયલ લેક્ચર 4 વાગે 13 એપ્રિલ થી શરૂ થશે. ટેટ 1 ના સ્પેશિયલ લેક્ચર 4 વાગે, ટેટ 1 ના સ્પેશિયલ લેક્ચર 4 વાગે, ટેટ 1 ના સ્પેશિયલ લેક્ચર 4 વાગે 13 એપ્રિલ થી શરૂ થશે. 13 એપ્રિલ થી શરૂ. અને સાહેબ તમે મને પ્રોમિસ આપી દીધી છે, હું લેક્ચર જોઈશ, લાઈવ જોઈશ કે રેકોર્ડેડ જોઈશ, વાંચન કરીશ, પુસ્તક કે પીડીએફ નું ટેસ્ટ પણ આપીશ, રિવિઝન ખાસ કરીશ, રિવિઝન ખાસ. આ પ્રોમિસ તમે આપી છે. 4 મહિનામાં કોર્સ પૂરો થાય પછી લાઈવ લેક્ચર પણ આવશે. સતત આપણે રિવિઝન કરશું ને વેલિડિટી છે ત્યાં સુધી તમે બધું જોઈ શકશો. વેલિડિટી પૂરી થાય એટલે બધું પૂરું થઈ જશે. એટલે જ્યાં સુધી વેલિડિટી છે ને ખૂબ મહેનત કરી લો. ચાલો તો ખૂબ મહેનત કરીશું. ઘણા એમ કે સર થેન્ક યુ, તમે આ સેશનમાં અમને આટલું મોટિવેશન આપ્યું, તો આનાથી હવે અમને સાચી દિશા મળી ગઈ છે, મહેનત અમે કરશું. હા, ભટ્ટી અસ્માબેન મળશે હો. સેકન્ડરી હાયર સેકન્ડરી બેમાં આપણે ટેટ 2 નું કન્ટેન્ટ આપવાના છે. સેકન્ડરી હાયર સેકન્ડરી બેચમાં ટેટ 2 નું કન્ટેન્ટ આપીશું. યસ, લેક્ચર સક્સેસફુલ છે કેમ કે મને એક લાઈન મળી ગઈ. કઈ લાઈન મળી ગઈ? શબ્દો સે બડા તેરા કર્મ હે. એજાજભાઈ પોસિબલ હશે તો કરીશું. ચલો ભણવામાં ધ્યાન આપીએ. બધા તૈયાર હોય તો કમેન્ટ બોક્સમાં એકવાર યસ કરી દો એટલે ભણવાની આપણે શરૂઆત કરીએ. પરસેવાની સાહીથી જે લોકો ઈરાદા લખે છે, પરસેવાની સાહીથી જે લોકો ઈરાદા લખે છે એના મંઝિલના પાના ક્યારે કોરા નથી હોતા. પરસેવાની સાહીથી જે લોકો ઈરાદા લખે છે એના મંઝિલના પાના ક્યારે કોરા નથી હોતા. તૈયારી શરૂ રાખજો. તમે મને રિવિઝન અને પ્રેક્ટિસ કરવાની પ્રોમિસ આપી છે. રિવિઝન અને પ્રેક્ટિસ કરવાની પ્રોમિસ આપી. સર હું બધું કરીશ. આ પ્રોમિસ છે ને, આ પ્રોમિસ ઉપર બન્યા રહેજો. આ પ્રોમિસ ઉપર ખાસ બન્યા રહેજો. ચલો હવે આપણે અહીંયા ભણતા હતા એની ચર્ચા કરીએ. સાહેબ નીચેનામાંથી કઈ કામગીરી છે એ જીસીઆરડી દ્વારા થતી નથી? તો ઇનોવેશન ફેસ્ટિવલ, કલા મહોત્સવ કે રમોત્સવ છે એમાં ઇકો ક્લબ પણ આવી જાય. આ બધું છે ક્યાં થાય? જીસીઆરટી દ્વારા. સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ છે એસએસએ દ્વારા થાય. 2013 થી શરૂ થયું. આરટી ની કઈ કલમ અંતર્ગત? તો કે આરટી ની કલમ નંબર 4 અંતર્ગત. આરટી ની કલમ નંબર 4 અંતર્ગત જે છે એસએસએ દ્વારા 2013 થી આ શરૂ થયું છે. ખાસ તાલીમની આ વાત છે. ખાસ તાલીમ એટલે કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામની વાત છે. કલમ નંબર 4 અંતર્ગત એવું કહે છે કોઈ બાળકને ઉંમર મુજબ પ્રવેશ આપવામાં આવે તો શું કરવાનું? કોઈ બાળકને જો ઉંમર મુજબ પ્રવેશ આપવામાં આવે છે, ઉંમર મુજબ પ્રવેશ મળે એટલે એ બાળક જે છે એના બાકી રહેલા અભ્યાસનું શું? તો કે બાકી રહેલા અભ્યાસ માટે આ બી ખાસ તાલીમ આપવામાં આવે. સમજો કે કોઈ વિદ્યાર્થી 10 વર્ષનો હોય ડાયરેક્ટ એને એડમિશન મળ્યું છે. હા, સમયે સમયે મોટિવેશનની જરૂર પડે જે તમે મને આજે આપ્યું. ઓકે સરસ, થેન્ક યુ. તો સાહેબ બાકી રહેલા અભ્યાસ માટે ઉંમર મુજબ અહીંયા પ્રવેશ મળ્યો ને બાકી રહેલા અભ્યાસ માટે આપણે શું કરવાનું હોય? તો કે ભાઈ એના માટે ખાસ તાલીમ હોય. ખાસ તાલીમ ઓછામાં ઓછી 3 મહિના, વધુમાં વધુ ઓછામાં ઓછી 3 મહિના, વધુમાં વધુ 24 મહિના સુધી આવી ખાસ તાલીમનું આયોજન કરવામાં આવે. આ ખાસ તાલીમ બાળ મિત્ર દ્વારા આપવામાં આવે. આ યોજનાનું નામ જ છે બાળ સખી યોજના. બાળ સખી અથવા બાળ મિત્ર. બાળ સખી બાળ મિત્ર દ્વારા આ આયોજન કરવામાં આવે છે. બાળ સખી બાળ મિત્ર દ્વારા. હવેશભાઈ વારસી આવશે. હા, અહીંયા બાળકોને એફએલએન શીખવવામાં આવે. એફએલએન એટલે લેખન ગણન વાંચન શીખવવામાં આવે. ચલો તો સાહેબ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામની વાત થઈ ગઈ.
આગળ આપણે વધીએ સાહેબ. અહીંયા આપણે ચર્ચા એ કરવી આ એસએસએ શું છે એની થોડી માહિતી તમને આપું તો એસએસએ ની શરૂઆત 1994 માં થઈ હતી. એસએસએ ની શરૂઆત ક્યારે થઈ? 1994 માં એસએસએ છે એની શરૂઆત થઈ ત્યારે એનું નામ ડીપીઈપી હતું. શરૂઆત થઈ પણ એનું નામ ત્યારે ડીપીઈપી હતું. ડીપીઈપી તરીકે શરૂઆત ત્યારે એને ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવતો. ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવતો. પછી સાહેબ 2001 માં એને એસએસએ નામથી આપણે ઓળખીએ છીએ અને 2018 થી એને સમગ્ર શિક્ષા તરીકે ઓળખવામાં આવે. એકવાર એવો પણ પ્રશ્ન પૂછાણો હતો કે પેન્સિલ ઉપર એક છોકરો ને એક છોકરી બેઠા હોય કોનો સિમ્બોલ છે? પેન્સિલ ઉપર એક છોકરો અને છોકરી બેઠા હોય શેનો સિમ્બોલ છે? તો એ સિમ્બોલ શેનો છે? તો એ સિમ્બોલ છે એ સમગ્ર શિક્ષાનો છે. તો સાહેબ ડીપીઈપી ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ જેને આપણે શું કહીએ? જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ. તો આનું ગુજરાતી પહેલા આવું થતું. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, પ્રાઇમરી એટલે પ્રાથમિક, એજ્યુકેશન એટલે શિક્ષણ, પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. સાહેબ એસએસએ તરીકે શરૂઆત થઈ ત્યારે એની સાથે આરએમએસ પણ હતું.